सुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरयेत् ततो जयमुदीरयेत्। भजे व्रजे कमण्डनं समस्तपापखण्डनं स्वभक्तचित्तरञ्जनं सदेवनन्दनन्दनं सुपीत्सगुच्छमस्तकं सुनादवेणुहस्तकम् अनङ्गरङ्गसागरं नमामि कृष्णनागरं नमामि कृष्णनागरं। भजे व्रजे कमंडनम समस्त पाप खंडनम। व्रजभूमिना एकमात्र आभूषण रूप, बराबर ने? भगवान केवा छे? व्रजभूमिना आभूषण रूप, सगळा पापोनो नाश करवा वाळा, समस्त पाप खंडन, बराबर, बधा जे पापो होय एનું खंडन करवा वाळा। પછી સ્વભક્ત ચિત્તરંજન, પોતાના જે ભક્તો છે એના ચિત્તનું રંજન કરવા વાળા। સદૈવ નંદ નંદનમ, એવા નંદનંદન ભગવાન શ્રી કૃષ્ણને હું નમસ્કાર કરું છું। પછી આગળ કહે છે સુપીછ ગુચ્છ મસ્તકમ સુનાદ વેણુ હસ્તકમ, જેના માથા ઉપર મોગટની અંદર મોર પીછું શોભી રહ્યું છે। સુપીછ ગુચ્છ મસ્તક, મસ્તક ઉપર જે મુગુટ છે એની અંદર નાખેલું જે પીછું છે એ પીછું પણ શોભી રહ્યું છે। સુનાદ વેણુ હસ્તકમ, હાથની અંદર સુરીલી બંસરી રહી ગયેલી છે। અનંગ રંગ સાગરમ નમામિ કૃષ્ણ નાગરમ, એવા અનંગ રંગ એટલે એવા સાગર, એવા કળાના કામ કળાના સાગર, એવા નાગર શ્રી કૃષ્ણ ભગવાનને હું નમસ્કાર કરું છું। આ આદ્ય ગુરુ શંકરાચાર્ય સ્તોત્રમાં આ પ્રથમ શ્લોકમાં એટલી વાતો લખી છે। આજે શ્રીમદ ભાગવત શરૂ થયું એનો 162મો દિવસ, બરાબર, 162મા દિવસે આપણે પહોંચ્યા। ગઈકાલે આપણે સ્કંદ 9 અધ્યાય 11 અને 12 આ બે અધ્યાયને ગઈકાલે આપણે નમસ્કાર કર્યા। એમાં કઈ કઈ વાતો હતી તો કે ભગવાન શ્રી રામની શેષ લીલાઓનું વર્ણન કર્યું આપણે, બરાબર। ભાગવતકાર વેદવ્યાસે લખ્યું છે સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતે જે પ્રશ્ન પૂછ્યો હતો એના જવાબમાં આખું એનું શેષ જીવન જે બાકી હતું એનું વર્ણન વેદવ્યાસે લખ્યું ને સુખદેવજીએ અહીંયા રાજા પરીક્ષિતને એ આપણે ગઈકાલે જોયું। રામે રાજસુ યજ્ઞ અશ્વમેઘ યજ્ઞ હોતા કર્યા, એમાં હોતાને બ્રહ્માને અધ્વર્યુને અને ઉદ્ગાતાને આ ચારે ચાર બ્રાહ્મણોએ જે યજ્ઞ કરાવ્યો હતો એને ચારેય દિશાઓ દાનની અંદર રામે આપી દીધી। બાકી થોડીક ભૂમિ વધી હતી એ આચાર્યને અર્પણ કરી દીધી। અને વેદવ્યાસ લખે છે કે ભગવાન શ્રી રામને બ્રાહ્મણ અતિશય પ્રિય છે, તેથી બ્રાહ્મણોએ કીધું કે અમારા ઉપર પ્રેમને હિસાબે તમે અમને ચારે ચાર દિશાઓ આપી દીધી છે દાનમાં, પણ અમે આ દિશાઓને સંભાળી શકીએ નહીં, કારણ કે અમે તો બ્રાહ્મણ ક્ષત્રિયોનું આ કામ છે, તેથી અમને દાનમાં મળેલી આ બધી જે દિશાઓ છે એ અમે તમને ફરીથી આપી છે। એનો પણ આપણે ગઈકાલે વિચાર કર્યો। આપ બ્રાહ્મણોને પોતાના ઈષ્ટદેવ માનો છો, ભગવાન આપના આ
રામ રૂપને અમે નમસ્કાર કરીએ છીએ એમ કરીને બ્રાહ્મણોમાં દાનમાં મળેલી જે હતી પૃથ્વી પાછી રામને આપી દીધી. રામ સુપી રીતે નગર ચર્ચા કરવા માટે નીકળે છે. એનો પણ આપણે ગઈકાલે વિચાર કર્યો કે મારા નગરની અંદર હું રાજા બન્યા પછી નગરવાસીઓ શું કરે છે, કેવી રીતના કહે છે, મારા બારામાં કાંઈ નિંદા સ્તુતિ ચાલે છે કે કેમ, એ જોવા માટે સુપી રીતે વેશ પલટો કરી અને રામ નગરની અંદર ફરે છે. એનો પણ ગઈકાલે આપણે વિચાર કર્યો. રામે માનવને ઊભો કર્યો છે, સમાજના પ્રત્યેક સદસ્યને ઊભો કરવાનો પ્રયત્ન કર્યો છે. છેલ્લે આપણે જોતા હતા કે અહીંયા પરીક્ષિત રાજાએ અહીંયા સુખદેવજી મહારાજને પ્રશ્ન કર્યો છે કે અયોધ્યાની અંદર કે હે સુખદેવજી મહારાજ, કે અયોધ્યાની ગાદી ઉપર બેઠા પછી રામે કેવા કેવા કામો કર્યા, કેવી રીતનું કર્યું, એ અમારે સાંભળવાની ઈચ્છા છે. એટલે સુખદેવજી મહારાજે રામે જે અયોધ્યામાં ગાદી ઉપર બેસી અને હજારો વર્ષો સુધી જે શાસન કર્યું એ શાસનમાં એણે કેવી વ્યવસ્થાઓ કરી એ અહીંયા સુખદેવજી મહારાજ બહુ વ્યવસ્થિત રીતે પરીક્ષિત રાજાને સમજાવે છે. એનો આપણે ગઈકાલે વિચાર કરતા હતા. રામે માનવને ઊભો કર્યો. શું કર્યું? કાલે જો ને કે રામે માણસને ઊભો કર્યો છે. સમાજના પ્રત્યેક સદસ્યને ઊભો કરવાનો રામે પ્રયત્ન કર્યો છે. મનુષ્યની અંદર રહેલી શક્તિઓને રામે જાગૃત કરી. આમ કરીને રામે મનુષ્યને જાગૃત કર્યો. આ રામ રાજ્યનું વૈશિષ્ટ્ય છે એમ સુખદેવજી મહારાજે અહીંયા પરીક્ષિત રાજાને જે પ્રશ્ન પૂછ્યો તો એના જોરમાં કે આવી રીતના રામના જીવનની અંદર કઈ કઈ વાતો આવી અને એ વાતો લાવી મારા જીવનમાં હોય તો મારે કેવો પ્રયત્ન કરવો જોઈએ. ભલે રામ મોટા છે, આપણે થોડાક નાના છીએ, પણ નાનામાં નાનું કામ એકાદું જો હાથમાં લઈને જો ફરશું ને તો રામના ગુણો આપણી અંદર આવી જશે. જ્યારે અવતાર આવે છે ત્યારે તે કંઈ રમતગમત કરવા નથી આવતો, અવતારને કંઈક કરવાનું હોય છે. એટલે એ આપણને માર્ગદર્શન બતાવવા માટે અથવા માર્ગદર્શન કરવા માટે જે અવતારો આવ્યા, બરાબર, મત્સ્ય અવતારથી શરૂઆત કરી અને ઠેઠ બુદ્ધા અને કલ્કી અવતાર સુધી જે કાંઈ ઘટનાઓ જે ઘટી છે, જ્યારે જે સમયમાં જે અવતારો આવ્યા છે એ અવતારો આપને કંઈક સમજાવવા માટે આવ્યા છે. મત્સ્ય અવતાર હોય, વરાહ અવતાર હોય, કુર્મ અવતાર હોય, બરાબર, પછી પરશુરામ અવતાર હોય કે વામન અવતાર હોય, જે અવતારો આ ધરતી ઉપર આવ્યા છે, બરાબર, એ આપણને કંઈક સમજાવવા અને કંઈક માર્ગદર્શન આપવા માટે આવ્યા છે. એમ કે કંઈક દેખાડવાનું હોય છે, માણસના જીવનને ઘડવાનો હોય છે. આવા રામાવતારને આપણે ગઈકાલે નમસ્કાર કર્યા. રામો રાજમણી સદા વિજય. આવા જે રામ છે એ રામને આપણે ગઈકાલે નમસ્કાર કર્યા. આજે આપણે સ્કંદ 9 અને અધ્યાય 13, બરાબર, 13, 14 અને 15 એ 3 અધ્યાયનો આજે આપણે વિચાર કરવાનો છે. કારણ કે 3 અધ્યાય એક સાથે સંકળાયેલા છે, એટલે એને છૂટા પાડવા શક્ય નથી. એટલે એનો વિચાર આજે આપણે કરી લઈએ કે આ 3 અધ્યાયની અંદર અહીંયા વેદવ્યાસે શું લખ્યું છે અને સુખદેવજી મહારાજે અહીંયા પરીક્ષિતને કેવી રીતનો વાત કરી છે. અધ્યાય 13મો રાજા નિમિના વંશનું વર્ણન, બરાબર ને. સુખદેવજી ઉવાચ નિમિરીશ્વા કુનયો તે વસિષ્ઠ મતૃવેદિતમ આરભ્ય સત્રસોહાય શક્રેણ પ્રાગૃતોસ્મિ ભો તમ નિર્વર્તર્યા ગમીયાસ્યામી તાવન્મા પ્રતિપાલય તુષ્ણીમાસીદગૃહપતિ સોપીન્દ્ર ક્યારકોન્મુખમ. સુખદેવજીએ કહ્યું કે હે રાજા પરીક્ષિત, ઈક્ષ્વાકુના પુત્ર નિમિ હતા. તેમણે યજ્ઞો આરંભીને મહર્ષિ વશિષ્ઠજીનું યજ્ઞના ઋત્વિજ આચાર્ય તરીકે વરણ કર્યું. બરાબર, વરણ કર્યું છે. વશિષ્ઠજીએ કહ્યું કે હે રાજા, તમે મારું વરણ કર્યું છે, પણ તમે જે મારું વરણ કર્યું એ પહેલાં મેં ઇન્દ્રને વરણ કરવાનો આવી રીતનો કોલ આપી દીધો છે. એટલે તમારો જે સમય છે તે અને દેવોને આપેલો કોલ છે તે એ બેનો એક સમય થાય છે.
શું કે છે? વશિષ્ઠને કીધું કે અમે હવે રાજસુ યજ્ઞ કરી છે, એમાં તમારું વરણ અમે આજથી કરીએ છીએ. ત્યારે વશિષ્ઠએ બહુ ખુલાસો કર્યો કે મેં તમારા પહેલાં તમે જે અત્યારે વાક્ય કહી રહ્યા છો એ પહેલાં મેં દેવતાઓને આવી રીતનું વરણ આપી દીધું છે. તેથી દેવોનો યજ્ઞ પૂરો થાય પછી આપણે અયોધ્યાની અંદર આપણે આ યજ્ઞ કરશું. આમ વશિષ્ઠ અત્યારે નિમિ રાજાને કહે છે કે હે રાજન, ઇન્દ્રે પોતાના યજ્ઞ માટે મારું પહેલેથી જ વરણ કર્યું છે. તેમનો યજ્ઞ પૂરો કરીને હું તમારી પાસે આવીશ. ત્યાં સુધી તમે મારી પ્રતીક્ષા કરો. શું કહે છે? એક કામ પૂરું થાય પછી બીજા કામને હું હાથમાં લઈ, એક સાથે બે કામ એક જગ્યાએ થઈ શકે નહીં એમ કે. આ વાત સાંભળીને નિમિ રાજા કંઈ બોલ્યા નહીં અને વશિષ્ઠજી ઇન્દ્રનો યજ્ઞ કરવા માટે ચાલ્યા ગયા. એટલું કીધું ભાઈ તમારો ને આ સમય બે એક છે, તેથી પહેલાં મેં શું કહેવાય એનું સ્વીકારી લીધું છે. એ કામ પૂરું થાય પછી આપણે અહીંયા અયોધ્યામાં આવી રીતનો યજ્ઞ કરશું. પણ આવી રીતના નિમિ રાજાને કહી અને વશિષ્ઠ અહીંયા દેવતાઓનો યજ્ઞ કરવા માટે નીકળી ગયા. વિચારશીલ એટલે કે નિમિએ એવું વિચાર્યું કે જીવન તો ક્ષણભંગુર છે, વિલંબ કરવો ઉચિત ન માન્યો અને યજ્ઞનો આરંભ કરી દીધો. હું વશિષ્ઠ ભલે હવે દેવતાઓના યજ્ઞમાં આવી રીતના હોય પણ હવે કે જીવન કેવું છે? ક્ષણભંગુર છે, એનું કાંઈ નક્કી નથી. એ આવે એ પહેલાં કદાચ મારું અસ્યુત્તમ કેસ્યુત્તમ થઈ જાય. આવો નિમિ રાજાએ વિચાર કરી અને બીજા બ્રાહ્મણોને બોલાવી અને યજ્ઞની શરૂઆત કરી દીધી. ત્યાં સુધીમાં સમય માટે તેમણે બીજા બ્રાહ્મણોનું ઋત્વિજ તરીકે વરણ કરી દીધું. ગુરુ વશિષ્ઠજી જ્યારે ઇન્દ્રનો યજ્ઞ સંપન્ન પૂરો કરાવીને પાછા આવ્યા ત્યારે એમણે જોયું કે તેમના શિષ્ય નિમિએ તો તેમની વાત ન માનીને યજ્ઞ પ્રારંભ કરી દીધો છે. ત્યારે એમણે એને શાપ આપી દીધો. હું નિમિને પોતાની વિચારશીલતા અને પંડિતાઈનું બહુ અભિમાન છે, તેથી તેનું શરીર નષ્ટ થઈ જાય. આવો વશિષ્ઠે મેં કીધું ભાઈ એક કામ મેં હાથમાં લીધું છે, પૂરું કરીને આવું ત્યાં સુધી તમે રાહ જુઓ. પણ તમે બીજા બ્રાહ્મણોનું વરણ કરીને તમે યજ્ઞની શરૂઆત કરી દીધી છે. આવું વશિષ્ઠએ જ્યારે જાણ્યું ત્યારે એકદમ ક્રોધની અંદર આવી ક્રોધમાં આવી ગયા અને એને નિમિ રાજાને શ્રાપ આપી દીધો. નિમિએ પોતાની વિચારશીલતા અને પંડિતાઈનું બહુ અભિમાન છે, તેથી તેનું શરીર નષ્ટ થઈ જાય. આવો શ્રાપ આપી કે તારું જીવન નષ્ટ થઈ જાય. નિમિની દ્રષ્ટિએ વશિષ્ઠજીનો આ શાપ ધર્મને અનુકૂળ નહોતો, ખોટો ક્યાં બલકે પ્રતિકૂળ હતો. તેથી તેમણે પણ શાપ આપી દીધો કે તમે પણ લોભવશ પોતાના ધર્મનો આદર નથી કર્યો, તેથી તમારું શરીર પણ નષ્ટ થઈ જાય. આમાં નિમિ રાજાએ અને વશિષ્ઠે સામે સામે બંને શાપ આપી દીધા કે ભાઈ તમે જે કર્યું છે ધર્મ વિરુદ્ધનું કામ કર્યું છે, તેથી હું પણ તમને સામે શાપ આપું છું કે તમારું જીવન પણ નષ્ટ થઈ જાય. આવું કહીને આત્મવિદ્યામાં નિપુણ નિમિએ પોતાના શરીરનો ત્યાગ કરી દીધો. હે રાજા પરીક્ષિત, આ બાજુ અમારા વૃદ્ધ પ્રપ કરીને મિત્ર વરુણને ત્યાં ઉર્વશીના ગર્ભથી જન્મ લઈ લીધો. બરાબર, બીજી જગ્યાએ જન્મ લઈ લીધો. રાજા નિમિના યજ્ઞમાં આવેલા શ્રેષ્ઠ મુનિઓએ રાજાના શરીરને સુગંધિત પદાર્થોમાં મૂકી દીધું. જ્યારે યજ્ઞ સત્રની સમાપ્તિ થઈ અને દેવતાઓ ત્યાં આવ્યા ત્યારે યજ્ઞ કરાવી રહેલા બ્રાહ્મણોએ દેવતાઓને પ્રાર્થના કરી કે હે મહાનુભાવો, આપ લોકો સમર્થ છો. જો તમે પ્રસન્ન હો તો રાજા નિમિનું આ શરીર અમે જીવતું કરી આપ્યું. બરાબર, દેવતાઓ પણ આવી રીતના આવ્યા, યજ્ઞ ચાલુ હતો અને નિમિ રાજા તો અત્યારે એને પોતાનું જે શરીર હતું એ આવી રીતનું કરી નાખ્યું. આપ લોકો સમર્થ છો, જો તમે પ્રસન્ન હો તો રાજા નિમિનું આ શરીર અમે જીવતું કરી આપીએ. દેવતાઓએ કહ્યું એવું જ થાઓ. તે સમયે નિમિએ કહ્યું મારે દેહનું બંધન ન જોઈએ. વિચારશીલ મુનિઓ પોતાની બુદ્ધિને એટલે કે ભગવાનમાં જોડી દેશે અને તેમના ચરણ કમળની ભક્તિ કરે છે. એકને એક દિવસ આ શરીર અવશ્ય છૂટી ગયું છે, તો હવે છૂટી ગયું છે તો પાછું એને ઊભું કરવાનું કારણ શું? એમ
આવા ભયથી ભીત એટલે ગ્રસ્ત હોવાના લીધે તેઓ આ શરીરનો સંયોગ ક્યારેય ઈચ્છતા નથી. તેઓ તો મુક્ત થવા ઈચ્છે છે. આમ આ ઘટના ઐતિહાસિક રીતે આપણે જોઈએ તો આવી રીતની ઘટના છે. આજે પણ સમાજની અંદર કોઈ પણ માણસ મૃત્યુ પામે અને એના સગા સંબંધી ન આવ્યો હોય તો 8-10 દિવસ સુધી પણ લોકો રાખી શકે છે. એવી રીતની આ ઘટના છે એમ કે. તેથી હું હવે દુઃખ, શોક અને ભયનું મૂળ કારણ એવા આ શરીરને ધારણ કરવા ઈચ્છતો નથી. જેમ જળમાં રહેલી માછલી માટે સર્વત્ર મૃત્યુ છે, તેમ આ શરીર માટે પણ સર્વત્ર મૃત્યુ છે. જન્મ થાય છે તેનું મૃત્યુ નક્કી જ છે. તેથી એકવાર આ ઘટના ઘટી ગઈ છે, તેથી હવે મારે ફરીથી જન્મ લેવો નથી. જેમ માછલીને જળમાંથી બહાર કાઢ્યા પછી એનું મૃત્યુ થઈ જાય છે, તો એવી રીતે મારું પણ વશિષ્ઠના શ્રાપથી આવી રીતનું મૃત્યુ થશે. હવે અંદર બેઠેલો આત્મા આવી રીતનો બોલી રહ્યો છે. દેવતાઓએ કહ્યું કે હે મુનિઓ, રાજા નિમિ શરીર વિના જ પ્રાણીઓના નેત્રમાં પોતાની ઈચ્છા પ્રમાણે નિવાસ કરે. તેઓ ત્યાં રહીને સૂક્ષ્મ શરીર દ્વારા ભગવાનનું ચિંતન કરતા રહે. આંખના પોપચા વડે ઉઘાડ બંધ થાય એનાથી રાજા નિમિના અસ્તિત્વની ખબર પડશે. ત્યાર પછી મહર્ષિઓએ એવો વિચાર કર્યો કે રાજા ન હોવાથી લોકોમાં અરાજકતા ફેલાઈ જશે. નિમિના શરીરનું મંથન કર્યું. કારણ કે દેવતાઓએ તો કીધું કે કાંઈ વાંધો નહીં, જો તમારે એને સજીવન ન કરવાનો હોય તો કાંઈ નહીં, શું કહેવાય, પશુના શરીરની અંદર એની આંખો ટપકતી રહે ત્યારે તમારે સમજવાનું કે નિમિ અત્યારે અહીંયા ભલે શરીર રૂપે નથી પણ દેવ શું કે આંખના પલકારા રૂપે તો છે. પણ આ બધા ઋષિઓ જે યજ્ઞ કરવા માટે ભેગા થયા હતા એમણે બધાએ વિચાર કર્યો કે આ પલકતી રહેલી જે આંખો છે ને એનાથી કાંઈ શાસન ચાલે ને. આને તો કોઈ હિસાબે આપણે શું કહેવાય સર્જન ફરીથી કરવું પડે. રાજા જો સમાજમાં ન હોય તો સમાજની અંદર અરાજકતા ફેલા જાય. કોઈનું માને નહીં. એકાબીજા લૂંટ છે, ચોરી છે, માર પચાર છે, ચારિત્ર ભ્રષ્ટ, આ બધું જો રાજા ન હોય તો સમાજમાં આનો એટલો બધો પ્રચાર થાય છે કે સમાજ અધપતન થઈ જાય છે. ઋષિઓ વિચાર કરે છે કે રાજા વગર તો આ વસ્તુ શક્ય નથી. તેથી આ નિમિ રાજા જે અત્યારે પશુઓના શરીરમાં જે પલકારા રૂપે જે આંખોમાં કરે છે, તો આપણે એને સજીવન કરીને મનુષ્ય શરીર ફરીથી આપણે આપવું જોઈએ. આવું ઋષિઓ અંદરો અંદર વિચાર કરવા લાગ્યા. કારણ કે યજ્ઞ હમણાં પૂરો થશે અને યજ્ઞ પૂરો થશે અને સમાજમાં રાજા નહીં હોય તો 100% અરાજકતા ફેલાય. ઘણીવાર આપણે સમાજમાં જોઈએ ને, કોઈ એવી રીતનો માણસ હોય અને એ સત્તા ઉપર ન હોય તો ઘણીવાર આવી રીતના હુલ્લડો ને ઘટનાઓ ઘટે છે. એટલે રાજા ખૂબ જ જરૂરી છે. રાજા એવો હોવો જોઈએ કે બધા ઉપર કંટ્રોલ કરે. તેથી કહે છે કે અહીંયા નિમિ રાજાને આપણે ફરીથી આંખના પલકારા જે મારી રહ્યા છે એને ફરીથી આપણે મનુષ્ય શરીર આપી અને આપણે એને રાજા બનાવવાનો છે. આમ ઋષિઓ વિચાર કરે છે. ઋષિઓએ ખૂબ મનોમંથન કર્યું કે હવે આનું કરવું શું, રાજા વગર તો આ શક્ય નથી. નિમિના શરીરનું ખૂબ જ મનોમંથન કર્યું. તે મંથનથી એક કુમાર ઉત્પન્ન થયો. ઋષિઓની પાસે શક્તિ તો હતી, તપોબળની શક્તિથી ધારે તે ઋષિઓ કરી શકતા હતા. એ આપણે ઘણા પ્રસંગમાં ભાગવતની અંદર અને મહાભારતમાં ઘણા પ્રસંગોમાં જોયું કે ઋષિની પાસે એવી તપોનું બળ હોય છે, તપોબળ હોય છે કે તપોના બળથી જે ભગવાન ન કરી શકે ને એ આ ઋષિઓ પણ ઘણીવાર કરતા હોય છે એમ કે. તેથી કહે છે કે આ બધા ઋષિઓએ ભેગા બેસી અને નિમિ રાજાની ટપકતી રહેલી આંખો સામે જોઈ અને આવી રીતનું મનોમંથન કર્યું કે આ શરીરને ફરીથી આપણે કેવી રીતનું, એટલે સતત આ મનુષ્ય શરીર એનું થાય એના માટે સતત ઋષિ પ્રયત્ન કરવા લાગ્યા. તે મંથનથી એક કુમાર ઉત્પન્ન થયો. શું થયું? એક કુમાર ઉત્પન્ન થયો. જન્મ લેવાના કારણે તેનું નામ જનક પડ્યું. બરાબર ને? જનક શું પડ્યું? આ કુમારનું નામ જનક પડ્યું. વિદેહથી ઉત્પન્ન થવાના પણ કહેવામાં આવે છે. બંને નામ વિદેહ એટલે કે ઋષિઓએ આવી રીતના અને મંથનથી ઉત્પન્ન થવાના કારણે
તે જ બાળકનું નામ મિથિલ થયું. તેથી તે મિથિલપુરી એણે વસાવી. આ જે કુમાર આવી રીતનો જે ઉત્પન્ન કર્યો ઋષિઓએ સાથે મળીને, બરોબર, સુંદર મજાનો કુમાર, અને કુમાર આવી રીતના કોઈ યોની વગર ઉત્પન્ન થયો છે, એટલે એનું નામ રાખી દીધું એણે જનક, બરોબર ને. એટલે આખું જનકપુરી વસાવ્યું. અને દેહ, બીજાના દેહ વગર જે ઉત્પન્ન થયો છે, તેથી બીજું નામ એનું વિદેહ પણ પાડવામાં આવ્યું છે. આ વિદેહ જનક રાજા, જે જનકપુરી હતા એના રાજા બની ગયા છે. હે રાજા પરીક્ષિત, જનકનો ઉદા વસુ, હવે એની આખી પરંપરા કહે છે કે જનક રાજાનો ઉદા વસુ, તેનો નંદીવર્ધનનો સુકેતુ, તેનો દેવરાત, દેવરાતનો બૃહસ્ત, અને બૃહસ્તનો મહાવીર્ય. આમ વર્ણ રોમના પુત્ર થયા, એટલે કે ઋષ્યરોમા. આ જ ઋષ્યરોમાના પુત્ર મહારાજ શિરજ થયા. આમ શિરધ્વજ પડ્યું. શિરધ્વજ કુશધ્વજ, અને કુશધ્વજના ધર્મધ્વજ, અને ધર્મધ્વજને 2 પુત્રો હતા. એમ થયા કૃતધ્વજ અને મિતધ્વજ. કૃતધ્વજના એટલે કે કશીધ્વજ અને મિતધ્વજ થયા. આવી રીતે ખાંડિલ્ય કરી, એટલે કે ખાંડિક્ય થયા. અને આમ પરીક્ષિત રાજાને સુખદેવજી સમજાવે છે કે આવી રીતનો જનક રાજાનો જે આખો વંશ હતો એ આવી રીતે ધીમે ધીમે આગળ ચાલ્યો. ખાંડિક્ય કર્મકાંડમાં મગ્ન હતા. તેઓ કેસી ધ્વજથી ભયભીત થઈ ભાગી ગયા. કશીધ્વજનો પુત્ર ભાનુમાન થયો, અને ભાનુમાનનો પુત્ર શત્રુ ધૂમ્ય હતો. આમ ઉપગુપ્તનો સ્વતંત્ર થયો, અને જયનો વિજય, અને વિજયનો ઋતુ નામનો પુત્ર થયો. ઋતુનો સુનક, સુનકનો વિહતવ્ય, વિહતવ્યનો ધ્રુત. આમ આખા શું કહેવાય, જનક રાજાની જે વંશ પરંપરા છે એ આવી રીતની ચાલી. હે રાજા પરીક્ષિત, આ મિથિલના વંશમાં ઉત્પન્ન થયેલા બધા રાજાઓ મિથિલ કહેવાના. એ ગાદી ઉપર જે બેસે એ બધા કેવા? મિથિલ કહેવાય છે. આ બધા જ આત્મજ્ઞાની અને ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં પણ સુખ દુઃખ વગેરે દ્વંદ્વોથી યુક્ત હતા. કેમ કે ન હોય યાજ્ઞવલ્ક જેવા મોટા યોગેશ્વરીઓ, તેમના પર કૃપા ઘણી મોટી હતી. આવી રીતના જે રાજા છે એનો આખો વંશ પરંપરા બધી આખી સમજાવે છે. એમ કરી અને આ અધ્યાયના 27 શ્લોક છે એના. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા નવમ સ્કંદે નિમિ વંશાનું વર્ણન નામ ત્રયોદશોધ્યાય. 9મા સ્કંદ અંતર્ગત નિમિ વંશનું વર્ણન નામનો 13મો અધ્યાય સમાપ્ત થયો. 13મા અધ્યાયની અંદર અહીંયા આટલી ઘટનાઓ ઘટી. કઈ? તો કે નિમિ રાજાએ અહીંયા વશિષ્ઠને વરણ કર્યું કે તમારે રાજસુ યજ્ઞ કરાવવાનો છે. વશિષ્ઠ કહે છે તમારા પહેલાં મેં દેવતોને વરણ આપી દીધેલું છે, હું આવ્યા પછી આપણે યજ્ઞની શરૂઆત કરશું. આમ કહી અને એ તો યજ્ઞ કરાવવા માટે નીકળી ગયા. પાછળથી નિમિ રાજાએ કીધું કે આ શરીર તો ક્ષણભંગુર છે, ક્યારે શરીર જાય એનું કાંઈ નક્કી નથી. વશિષ્ઠ ક્યારે આવે ને કદાચ આ યજ્ઞ પૂરો ન થાય આવી શંકા એના મનમાં ઉત્પન્ન થઈ. તેથી બીજા બ્રાહ્મણોને બોલાવી અને એણે યજ્ઞની શરૂઆત કરી દીધી. વશિષ્ઠ જ્યારે આવે છે ત્યારે યજ્ઞની અંદર આહુતિ આપતા બ્રાહ્મણોને જોવે છે, નિમિ રાજાને જોવે છે, અને નિમિ રાજાને કહે છે કે મેં જે વાત તને કરી હતી કે હું આવીને તમારો યજ્ઞ શરૂ કરાવી, એ પહેલાં તમે શરૂ કર્યો છે, તેથી હું તમને શ્રાપ આપું છું. આમ શ્રાપ આપી દીધો કે તારું શરીર નષ્ટ થઈ જાય. અહીંયા નિમિ રાજા પણ તપસ્યા યુક્ત અને રાજબળથી એટલા પરિપૂર્ણ હતા, એણે પણ વશિષ્ઠને શ્રાપ આપી લીધો. બંનેને શ્રાપ આપ્યા. બંને આવી રીતના અલગ અલગ શરીર ધારણ કરીને રહેવા લાગ્યા. દેવતાઓ આવ્યા. દેવતાઓએ કીધું કે આ જે પશુની અંદર, જે આંખની અંદર ટગર જે કરે છે એ નિમિ રાજાને જો ફરીથી મનુષ્ય શરીર આપવાનું હોય તો અમે આપી દઈએ. તો કે એ કાંઈ બહુ જરૂર નથી, મરવાનું તો એક જ વાર છે, અને હવે મારે કાંઈ નવું શરીર ધારણ કરવું નથી. આમ કરીને દેવતાઓ ગયા. ઋષિઓ પાછળથી વિચાર કરે છે કે હવે કરવું શું, યજ્ઞ હમણાં પૂરો થશે અને આ જે આપણું જે રાજ છે ને એ રાજા વગરનું રહેશે, અને રાજા વગર હોય તો સમાજમાં ઘણી પ્રકારની અગવડો ઊભી થાય
છે, તેથી આપણે કંઈક કરવું જોઈએ એમ કરીને નિમિ રાજાને આવી રીતનું એકદમ મંત્રોના ઉચ્ચારથી એને માનવ શરીર આપ્યું, રાજકુમાર થયા. રાજકુમાર એટલે શરીર વગર જન્મા છે એટલે એને વૈદેહી પણ કહે છે. અને ઋષિઓએ એને પોતાના મંત્ર અને શક્તિ બળથી ઉત્પન્ન કર્યા, તેથી એનું નામ જનક પણ પડ્યું છે. આવા જનકના પરંપરાનો વિચાર આપણે કર્યો. છેલ્લામાં છેલ્લા જે જનકના જે થઈ ગયા એ વેદવ્યાસ લખે છે અને સુખદેવજી મહારાજ કહે છે કે આ ગાદી ઉપર જે કોઈ રાજા બેસશે એનું નામ જનક જ પડશે. એનું નામ જેમ શું કહેવાય, આપણી 4 જે પીઠો છે ને, શંકરાચાર્યની પીઠો, શંકરાચાર્ય વયા ગયા તો એને તો ઘણા વર્ષો થઈ ગયા, પણ 4 પીઠો ઉપર આજે જે બેસના છે એને આજે પણ આપણે શંકરાચાર્ય કહીએ છે. એવી એક પરંપરા વેદવ્યાસે ભાગવતની અંદર અત્યારે 9મા સ્કંદની અંદર અત્યારે 13મા અધ્યાયની અંદર આ વાત એણે બતાવી છે. એમ કરીને આ અધ્યાયને આપણે નમસ્કાર કર્યા. હવે 14મો અધ્યાય. 14મા અધ્યાયમાં ચંદ્રવંશનું વર્ણન આવે છે, બરાબર ને? 14મા અધ્યાયમાં ચંદ્રવંશનું વર્ણન આવે છે અને ચંદ્રવંશનો પણ વિસ્તાર સમજાવ્યો છે. તેમાં પુરુરવા અને ઉર્વશીની એક મનોરંજન ઘટના વેદવ્યાસે લખી, મનોરંજનવાળી એક વાર્તા લખી છે. એ બેના દ્વારા કેવી રીતના આવી રીતના પુત્રની ઉત્પત્તિ થાય છે એનું સુંદર મજાનું ચરિત્ર ચિત્રણ વેદવ્યાસે લખ્યું છે. સુખદેવજી કહે છે, સુખદેવજીએ કહ્યું કે હે રાજા પરીક્ષિત, હું હવે તમને ચંદ્રમાના પવિત્ર વંશનું વર્ણન સંભળાવું છું. આ વંશમાં પુરુરવા વગેરે મોટા મોટા પવિત્ર કીર્તિ રાજાઓનું યશગાન કરવામાં આવે છે. આ જે અત્યારે ચંદ્રવંશનો જે વિષન કરતા અત્યારે અહીંયા વેદવ્યાસ લખે છે અને સુખદેવજી મહારાજ અત્યારે કહે છે. ચંદ્રવંશનો પણ વિસ્તાર સમજાયો છે. તેમાં પુરુરવા અને ઉર્વશીની પણ એક મનોરંજન કથા આવે છે. હજારો મસ્તકવાળા વિરાટ પુરુષ નારાયણના નાભી સરોવરમાં સરોવરના કમળમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા. બ્રહ્માજીના પુત્ર થયા અત્રિ. તેઓ પોતાના ગુણોને કારણે બ્રહ્માજી જેવા જ હતા એમ કે. તે જ અત્રિના નેત્રોમાંથી અમૃતમય ચંદ્રમાનો જન્મ થયો. બ્રહ્માજીએ ચંદ્રમાને બ્રાહ્મણો, ઔષધિઓ અને નક્ષત્રોના અધિપતિ બનાવ્યા. તેમણે 3 લોક ઉપર વિજય પ્રાપ્ત કર્યો અને રાજસૂય યજ્ઞ કર્યો. તેથી તેમનું અભિમાન વધી ગયું અને તેમણે બળપૂર્વક બૃહસ્પતિના પત્ની તારાનું હરણ કર્યું. ચંદ્ર અહીંયા અત્રિનો પુત્ર હતો. અહીં કહે છે કે બ્રહ્માજીના પુત્ર અત્રિ અને અત્રિનો પુત્ર ચંદ્ર. ચંદ્ર બહુ શક્તિશાળી, બળવાન, કર્તૃત્વવાન આવી રીતનો અને એકદમ તેજસ્વી તો હતો, પણ રૂપનો પણ ભંડાર હતો. આવા ઘણા બધા ગુણો લઈને ચંદ્ર અત્રિને ત્યાં અત્રિ અને અંસોઈને ત્યાં એનો જન્મ થયો. આવી વીરતા, આવું સૌંદર્ય, આવું કર્તૃત્વ, આ બધી શક્તિઓ ચંદ્રની અંદર એ બધી એકઠી થઈ. ચંદ્રને એમ થયું કે હવે મારા જેવો કોઈ નથી. એમ કરીને દિગ્વિજય કરવા માટે નીકળ્યા અને ઘણા બધા રાજાઓને એમણે જીતી લીધા. પછી એને એમ થયું કે બૃહસ્પતિ એટલે ગુરુ જ કહેવાય, બરાબર? તો એની પત્નીનું પણ આવી રીતનું હરણ કરે છે. અહીંયા આપણે વિચાર્યું કે આટલી મોટી શક્તિ હતી, બરાબર ને? તો શક્તિ હતી તો સોમનાથનો જો આપણે વિચાર કરીએ ને, સોમનાથનો ઇતિહાસ, તો આ બધા ભાગવતની અંદર પણ વેદવ્યાસે લખ્યું છે. અને સોમનાથ આપણે જો જતા હોઈએ તો ભગવાન શિવજી અત્યારે સમુદ્રના કિનારા ઉપર બરાબર બિરાજમાન છે. એના નમસ્કાર કરવા લોકો બહુ જાય છે. તો એનો ભગવાન શિવજીએ ત્યાં આવવાનું કારણ શું? તો એનું કારણ છે ચંદ્ર. ચંદ્રે તો પાપ કર્યા હતા, ઘણા બધા પાપ કર્યા હતા. એમાં 4 પાપ મુખ્ય છે. એક તો ગુરુ પત્ની પ્રત્યેની કુદ્રષ્ટિ ગઈ, પરસ્ત્રી તરફ આવી રીતની કુદ્રષ્ટિ ગઈ. પછી વડીલોનો એણે અનાદર કર્યો. જે સમાજમાં વૃદ્ધો હતા એ વૃદ્ધોનો એણે જબરજસ્ત અનાદર કર્યો. પછી આવી રીતની પોતાની માનેલી જે પત્નીઓ હતી એ પત્નીઓની અંદર એક એની જે પત્ની હતી જેનું નામ હતું રોહિણી.
એ રોહિણીને પ્રેમ કરે અને બાકીના તરફ એ અવગણના કરતો હતો. એટલે કુટુંબની અંદર પણ ભેદભાવ આવી રીતનો કરો. આવા અનેક પ્રકારના જે પાપો છે એ પાપોથી ચંદ્ર ઘેરાઈ ગયો. ચંદ્રને વિચાર થયો કે હવે કરવાનું શું, બરોબર. એના શું કહેવાય, એના સસરાએ એને શ્રાપ પણ આપી દીધો કે 26ને તું પ્રેમ કરતો નથી અને રોહિણી ઉપર તારો આત્યંતિક પ્રેમ છે, ત્યાંથી જા. હું તને શ્રાપ આપું છું કે તારી અંદર જે આ તેજ છે, કર્તૃત્વ છે, સૌંદર્ય છે, ભગવાને તને આટલી બધી જબરજસ્ત શક્તિઓ આપી છે ને, એ બધી શક્તિઓ તારી ક્ષીણ થઈ જશે. આમ એના સસરાનો શ્રાપ અહીંયા ચંદ્રને મળ્યો. ચંદ્ર વિચાર કરવા લાગ્યો કે હવે હું કાંઈ કરી શકવાનો નથી, મારી બધી શક્તિઓ ક્ષીણ થઈ ગઈ છે. તેથી રોહિણી જોડે વિચાર કરે છે કે પાછી આ બધી શક્તિ પાછી મળે તો એના માટે શું કરવું જોઈએ. તો ઋષિઓએ એને સરસ મજાનું માર્ગદર્શન આપ્યું કે ગયેલી શક્તિ, ગયેલો વિચાર, ગયેલું તમારું જે કર્તૃત્વ અને સૌંદર્ય છે એ જો તમારે પાછું લાવવાનું છે તો ભગવાન શિવજીની તમારે આરાધના કરવી પડશે. ભગવાન શિવજીને પ્રસન્ન કરવા પડશે અને ભગવાન શિવજી પ્રસન્ન થાય તો જ તમારું ગયેલું કર્તૃત્વ, ગયેલું સૌંદર્ય અને ગયેલો યશ અને તમારો જે વૈભવ છે એ વૈભવ ફરીથી તમને પાછો મળશે. ચંદ્ર અને રોહિણી બંને પાછા અહીંયા સમુદ્રના કિનારે, એ જ સોમનાથ સમુદ્રના કિનારે જબરજસ્ત તપસ્યા કરે છે અને ભગવાન જે જગ્યાએ એને પ્રસન્ન થયા એ જ આપણા સોમનાથ. સોમ એટલે ચંદ્ર અને નાથ કહી અને ચંદ્રે જે ભગવાન શિવજીને નાથ કહીને જે હાંક મારી છે અને હાંક માર્યા પછી તપસ્યા કરી અને આવી રીતનું કર્યું છે ત્યારે એમાંથી નાથ એટલે ભગવાન શિવજી સ્વયં પ્રગટ થઈ જાય છે. અને એ સ્વયં જે ભગવાન પ્રગટ થયા એ જ આપણા સોમનાથ દેવ, સોમનાથ મહાદેવ, બરોબર ને. ચંદ્ર સોમનાથ, સોમનો બીજો અર્થ ચંદ્ર, ચંદ્રનું બીજું નામ છે સોમ. એ સોમ અને રોહિણી બે તપસ્યા કરી અને તપસ્યાના બળથી ભગવાન પ્રસન્ન થયા. એ જગ્યા ઉપર આજે મંદિર બન્યું છે સમુદ્ર. આને કહેવાય સોમનાથ. કહેવાનો અર્થ કે અહીં કહે છે કે આટલી મોટી શક્તિ પ્રાપ્ત થયા પછી એની બૃહસ્પતિ જેવા જે ગુરુ હતા એના તરફ એની કુદ્રષ્ટિ ગઈ છે. એટલે એનું કોઈ પણ માણસ ગમે તેટલો શૂરવીર હોય, ગમે તેટલો કર્તૃત્વવાન હોય, ગમે તેટલો તેજસ્વી અને આવી રીતનો રૂપવાન હોય, પણ એની દ્રષ્ટિ જો પર સ્ત્રી ઉપર જાય બરોબર અને પોતાની પત્ની ઉપર આદર અને ભાવ ન રાખે તો કેવી હાલત થાય છે એ ભાગવતકાર વેદ વ્યાસ આપણે આ ચંદ્રના ચરિત્ર દ્વારા આપણે સમજાવે. અભિમાન આવ્યું આ સમજાવે કે આટલી મોટી શક્તિ ધારે તો એ બધું જ કરી શકે, પણ આપણે સોમનાથનો ઇતિહાસ વાંચી તો ચંદ્રે જબરજસ્ત કામો કર્યા. જે કાળમાં કોઈએ કામ નહોતા કર્યા ને એટલા એને કામ કર્યા છે. પણ કામ કર્યા પછી માણસને અભિમાન આવે, અહંકાર આવે અને અહંકારથી માણસ કેવી રીતનો પડી જાય છે એ 9મા સ્કંધની અંદર આપણને 9મા સ્કંધની અંદર સમજાવ્યું છે કે આવી રીતનું કર્તૃત્વ, આવી રીતનું સૌંદર્ય હોવા છતાં એણે અહીંયા એટલે કે બૃહસ્પતિની પત્નીનું હરણ કર્યું છે. એ પણ વ્યાસ લખે છે. દેવગુરુ બૃહસ્પતિએ પોતાના પત્નીને પાછા આપી દેવા માટે તેમની પાસે વારંવાર યાચના કરી, પરંતુ તેઓ એટલા મદાંગ અને અહંકારી અને અભિમાની બની ગયા હતા કે તેમણે કોઈ રીતે બૃહસ્પતિજીના પત્નીને પાછા ન આપ્યા. આના કારણે દેવતા અને દાનવો વચ્ચે ઘોર સંગ્રામ થઈ ગયો. ગમે તેટલા પ્રયત્ન બૃહસ્પતિએ કર્યા પણ ચંદ્ર માનવા માટે તૈયાર નથી. પણ આ બંને જ્યારે સમાધાન ન થયું ત્યારે દેવો અને દૈત્યો વચ્ચે ભયંકર યુદ્ધ થયું. એટલે કે યુદ્ધ થયું. શુક્રાચાર્યજીએ બૃહસ્પતિજી પરના દ્વેષને કારણે અસુરો સહિત ચંદ્રમાનો પક્ષ લીધો અને મહાદેવજીએ સ્નેહવશ સમસ્ત ભૂતગણો સાથે પોતાના વિદ્યાગુરુ અંગિરાજના પુત્ર બૃહસ્પતિનો પક્ષ લીધો. દેવરાજ ઇન્દ્રે પણ સઘળા દેવતાઓ સાથે પોતાના ગુરુ બૃહસ્પતિનો પક્ષ લીધો. આ પ્રમાણે એટલે કે તારા એટલે કે બૃહસ્પતિજીની પત્નીના નિમિત્તથી દેવતાઓને અસુરોનો સંહાર કરનારો ઘોર સંગ્રામ શરૂ થઈ ગયો.
ત્યાર પછી અંગીરા ઋષિએ બ્રહ્માજી પાસે જઈને બહુ ધમકાવ્યા, ફટકાર્યા. ત્યારે તારાએ તેના પતિ બૃહસ્પતિને સોંપી દીધા. જ્યારે બૃહસ્પતિજીએ એ ખબર પડી કે તારા તો ગર્ભવતી છે, ત્યારે તેણે કહ્યું કે હે દુષ્ટ સ્ત્રી, પરપુરુષના સ્થાપેલા ગર્ભને તારે મારા ક્ષેત્રમાંથી જલ્દી છોડી દેવો જોઈએ. તેનો તુરંત તારે ત્યાગ કરી દેવો જોઈએ. ડરીશ નહીં. હું તને શાપ આપીને ભસ્મ કરતો નથી, કારણ કે એક તો તું સ્ત્રી છો અને બીજું મને પણ સંતાનની કામના છે. હે દેવી હોવાના કારણે તું નિર્દોષ છે. પોતાના પતિની વાત સાંભળીને તારા અત્યંત લજ્જિત થઈ ગઈ. તેણે સુવર્ણ જેવી કાંતિવાળી એક બાળક પોતાના ગર્ભથી અલગ કરી દીધો. તે બાળકને જોઈને ચંદ્રમા અને બૃહસ્પતિ બંને મોહિત થઈ ગયા અને બંને તેને પ્રાપ્ત કરવાની ઈચ્છા ધરાવવા લાગ્યા. હવે તેઓ એકબીજા સાથે ઉચ્ચ સ્વરે વિવાદ કરવા લાગ્યા કે આ પુત્ર મારો મનાય છે અને મને મળવો જોઈએ, તમને ન મળે. ત્યારે ઋષિઓ અને દેવતાઓએ તારાને પૂછ્યું કે આ પુત્ર કોનો છે, પરંતુ લજ્જવશ તારાએ કોઈ ઉત્તર આપ્યો નહીં. આ એક રોમાન્ટિક ઘટના ભાગવતકારે બહુ સરસ રીતે સમજાવી છે. બરોબર. એમાં પુરુરવા અને ઉર્વશીનો એક મનોરંજન, અહીંયા એક થોડોક મનોરંજનકારક કથા પણ વેદવ્યાસે લખી છે. અહીંયા એક બાજુ ચંદ્ર કહે છે કે આ બાળક મારું, બીજી બાજુ બૃહસ્પતિ કહે છે આ બાળક મારું. બરાબર. આ બંને વચ્ચે જ્યારે ઝઘડો શરૂ થવા લાગ્યો ત્યારે ઋષિઓ અને દેવતાઓ વચ્ચે આવીને પૂછે છે સિદ્ધિ કોને? તારાને ભાઈ આ પુત્ર કોનો છે? ત્યારે તારા લજા વશ તારાએ કોઈ ઉત્તર આપ્યો, કોઈ ઉત્તર ન આપ્યો કે આ બાળક કોનું એમ. બાળકે પોતાની માતાની જૂઠી લજાથી ક્રોધિત થઈને કહ્યું, અરે તું કહેતી કેમ નથી કે તું મારી માતા છો? એમ કે નથી. તું મારું કુકર્મ અને તું તારું કુકર્મ જલ્દી બતાવી દે. તે વખતે બ્રહ્માજીએ તારાને એકાંતમાં બોલાવીને ઘણું સમજાવીને પૂછ્યું. ત્યારે તારાએ કહ્યું કે ચંદ્રમાનો કોનો આ પુત્ર ધમકાવ્યા. જ્યારે બૃહસ્પતિજીએ ક્યાંથી લાવી, કોના દ્વારા ઉત્પન્ન થયો, તારા કોઈ હિસાબે કહેવા માગતી નહોતી. અંદર આંકે એના પુત્ર કહે છે કે ભાઈ તું સાચું બોલીને કહી દે. બૃહસ્પતિ પછી એને થોડા ધમકાવે છે, એકાદી લાત પણ મારી છે એમ કે ત્યારે અહીંયા તારા સ્પષ્ટ વાત કરી દે છે. નથી ચંદ્રમાએ તે બાળકને, એટલે કે તેથી ચંદ્રમાએ તે બાળકને લઈ લીધો. હે રાજા પરીક્ષિત, બ્રહ્માજીએ તે બાળકનું નામ બુદ્ધ રાખ્યું, કેમ કે તેની બુદ્ધિ બહુ જ ગંભીર હતી. આવો પુત્ર મળી જવાથી ચંદ્રને ખૂબ આનંદ થયો. બુદ્ધિશાળી પુત્ર મળી જવાથી ચંદ્રને ખૂબ આનંદ થયો. હા. હે રાજા પરીક્ષિત, બુદ્ધ દ્વારા ઈલાના ગર્ભથી પુરુરવનો જન્મ થયો. જ્યાં પુરુરવની જે રોમાન્ટિક જે કથા આવે છે ને એ હવે આવે છે. હા. હે રાજા પરીક્ષિત, બુદ્ધ દ્વારા ઈલાના ગર્ભથી પુરુવરનો જન્મ થયો. એ વાત હું તમને પહેલા કહી ચૂક્યો છું. એકવાર ઇન્દ્રની સભામાં દેવર્ષિ નારદ પુરુરવના રૂપ, ગુણ, ઉદારતા, શીલ, સ્વભાવ, ધન, સંપત્તિ અને પરાક્રમનું ગાન કરી રહ્યા. દેવોની સભામાં નારદજી આવી રીતનું ગાન કરી રહ્યા હતા. તે સાંભળીને ઉર્વશીના મનમાં કામ ભાવનો ઉદય થઈ ગયો અને તેનાથી પીડિત થઈને તે દેવાંગના પુરુરવા પાસે ચાલી ગઈ. જોકે ઉર્વશીને મિત્ર વરુણના શાપથી જ મૃત્યુલોકમાં આવવું પડ્યું હતું. છતાં પુરુષ શિરોમણી પુરુરવા સાક્ષાત કામદેવની મૂર્તિ જેવા સુંદર છે. આ સાંભળીને સુરસુંદરી ઉર્વશીએ ધૈર્ય ધારણ કર્યું અને તે તેમની પાસે ચાલી ગઈ. દેવાંગના ઉર્વશીને જોઈને પુરુરવાના નેત્રો આ પ્રસ્તાવ ઉર્વશી સામે મૂકી દીધો. ઉર્વશીએ કહ્યું કે હે રાજન, તમે સૌંદર્યની મૂર્તિ જેવા છો. ભલા એવી કોણ કામિની છે જેની દ્રષ્ટિ અને મન તમારામાં આસક્ત ન થઈ જાય? તેથી તો આ દેવોની સભાની અંદર ગાન કરતા કરતા મારી દ્રષ્ટિ તમારા ઉપર ગઈ.
તમારું રૂપ અને સૌંદર્ય જોઈ અને હું તમારા ઉપર મોહિત થઈ ગઈ છું. આમ ઉર્વશી કહે છે. કેમ કે તમારી પાસે આવીને મારું મન તમારી પાસે વિલાસની ઈચ્છાથી પોતાનું ધૈર્ય ખોઈ બેઠું છે. હે રાજન, જે પુરુષ રૂપ ગુણ વગેરેથી પ્રશંસનીય હોય છે, હું તમને અનામતના રૂપમાં ઘેટાના 2 બચ્ચા સોંપું છું. તમારે તેનું રક્ષણ કરવું પડશે. હું તમારી સાથે આવી રીતનો વિહાર કરું, તમારી સાથે લગ્ન કરું, પણ મારી એક શરત છે. આ ઉર્વશી અત્યારે પુરુરવાને આવી રીતના કહે છે કે તમારી સાથે રહેવામાં મને કોઈ વાંધો નથી, પણ મારા 2 ઘેટા છે, બરાબર, મારા ભેગા 2 ઘેટા આવ્યા. એ ઘેટાનું જો તમે રક્ષણ કરી શકવાના હોય તો તમારી વાત મને માન્ય છે. હે વીર શિરોમણી, હું માત્ર ઘીનો જ આહાર કરીશ. ઉર્વશીએ શું કીધું કે હે શિરોમણી રાજા, હું ફક્ત ઘીનો જ આહાર કરીશ અને સહવાસ સિવાય બીજા કોઈ પણ સમયે હું તમને વસ્ત્રથી વિભૂષિત જ જોઈશ. પરમ મનસ્વી પુરુરવાએ કહ્યું, બહુ સારું, એમ કહીને તેની શરત સ્વીકારી લીધી. અને ફરી ઉર્વશીએ કહ્યું કે તમારું આ સૌંદર્ય અદ્ભુત છે. પુરુરવાએ કહ્યું કે હે દેવી, તમારો ભાવ અલૌકિક છે, એ તો સમસ્ત માનવ સૃષ્ટિને મોહિત કરનારો છે. અને હે દેવી, કૃપા કરીને તમે સ્વયં અહીં આવ્યા છો, પછી એવો કોણ મનુષ્ય છે કે જે તમને નમસ્કાર ન કરે, ન સ્વીકારે? હે રાજા પરીક્ષિત, જ્યારે ઉર્વશી કામશાસ્ત્ર પ્રમાણે પુરુષ શ્રેષ્ઠ પુરુરવા સાથે વિહાર કરવા લાગી, એ બંને દેવતાઓના વિહાર સ્થાનો ચૈત્રરથ, નંદનવન વગેરે ઉપવનમાં સ્વતંત્ર રીતે વિહાર કરવા લાગ્યા. દેવી ઉર્વશીના અંગમાંથી કમલ કેસર જેવી સુગંધ નીકળતી હતી. તેની સાથે રાજા પુરુવાએ ઘણા વર્ષો સુધી આનંદ વિહાર કર્યો. તેઓ ઉર્વશીનું સુવાસિત મુખ જોઈને પોતાની શુદ્ધ બુદ્ધ ખોઈ બેઠો હતો. અહીં સ્વર્ગમાં જ્યારે ચંદ્રને ઉર્વશીને જોઈ નહીં, ત્યારે તેને લાવવા માટે ઇન્દ્ર એ ગંધર્વોને મોકલા. અને આ સ્વર્ગનો સભા મંડપ નીરસ લાગે છે. હા, તે ગંધર્વો મધ્યરાત્રિના ઘોર અંધકારમાં અહીંયા આવે છે. પુરુરવા જ્યાં વિહાર કરતા હતા ત્યાં આવે છે. ત્યાં રાખેલા ઘેટા ચોરીને ભાગી ગયા. પેલું કામ એને શું કર્યું? આ ગંધર્વો આવ્યા અને ઘેટા ચોરીને ચાલ્યા ગયા. ઉર્વશીએ જ્યારે ગંધર્વો દ્વારા લઈ જવાતા પોતાના પુત્ર જેવા પ્રિય 2 ઘેટાઓની બે સાંભળી ત્યારે તે બોલી ઉઠી કે અરે, આ કાયરને મારો સ્વામી હું કેવી રીતે બનાવી શકું? જે 2 ઘેટાઓનું રક્ષણ કરી શકતો નથી, આવા કાયરને હું મારો સ્વામી કેવી રીતે બનાવી શકું? આ નપુસંગ પોતાને મોટો વીર માને છે. આ મારા ઘેટાને પણ હાચવી શક્યો નથી, એ મને હું હાચવી શકવાનો છે? શું કે છે? જે 2 ઘેટાનું રક્ષણ કરી શક્યો નથી, અને મેં જ્યારે એની સાથે વિહાર કરવાનો જ્યારે કોલ આપ્યો ત્યારે મેં એને આ શરત મૂકી હતી કે હું તમારી જોડે ત્યારે જ વિહાર કરીશ કે મારી સાથે આવેલા 2 ઘેટાનું તમે રક્ષણ કરો, અને મારો આહાર ફક્ત ઘી જ છે. આ 2 શરત જો તમને માન્ય હોય તો હું તમારી સાથે વિહાર કરવા માટે તૈયાર છું. ત્યારે પુરુરવ રાજા કહે છે કે હે દેવી, તારા જેવી સુંદરી જો મને વિહાર કરવામાં જો મળતી હોય ને તો આ 2 ઘેટા તો હું પણ બધાનું રક્ષણ કરવા માટે તૈયાર છું. પણ આ ઘટના ઘટ્યા પછી ઉર્વશી કહે છે કે તમે જે મને વચન અને કોલ આપ્યો હતો એનો તમે અત્યારે ભંગ કરી દીધો છે. અત્યારે આ ગંધર્વો આ ઘેટા બંને ચોરીને લઈ ગયા છે, તો હવે તમારા જેવા નપુસંક સાથે અને તમારા જેવા નામર્દ સાથે હું વિહાર કરવા માંગતી નથી. નપુસંક પોતાને મોટો વીર માને છે. આ મારા ઘેટાને પણ ન બચાવી શકો. આના પર વિશ્વાસ મૂકવાને લીધે લૂંટારુઓ મારા બચ્ચાઓને લૂંટીને લઈ જઈ રહ્યા છે. હું તો મરી ગઈ, જો તો ખરા, હાય હાય એમ કરીને ઉર્વશી કૂટવા લાગી. આ દિવસે તો
પુરુષ જેવો દિવસે તો પુરુષ જેવો છે, પરંતુ રાત્રિના સમયે સ્ત્રીઓની જેમ ડરપોક થઈને અહીંયા સૂઈ રહ્યો અને રાત્રિના સમયમાં આ બધા 2 ઘેટા મારા હતા એ અત્યારે આવી રીતના લઈ ગયા. હે રાજા પરીક્ષિત, જેમ હાથીને કોઈ જે અવસ્થામાં સૂતા હતા તે જ અવસ્થામાં તેઓ તે તરફ દોડી ગયા. ગંધર્વોએ રાજાને આવતા જોઈને તે ઘેટાઓને તો ત્યાં છોડી દીધા અને સ્વયં વીજળીની જેમ પ્રકાશ પાથરવા લાગ્યા. જ્યારે રાજા પુરુરવા ઘેટાને લઈને પાછા આવ્યા ત્યારે ઉર્વશીએ તે પ્રકાશમાં રાજાને વસ્ત્રભૂષણ ધારણ કર્યા વિનાની અવસ્થામાં જોઈ લીધા. બસ તે તુરત જ તેમને છોડીને ઉર્વશીમાં જ રહેલું હતું. તેઓ ઉર્વશી માટે શોકમગ્ન થઈ ગયા અને ઉન્મત્તાની જેમ પૃથ્વી પર આમ તેમ ભટકવા લાગ્યા. જેવી રીતે શું કહેવાય, સંતની જે સ્થિતિ થઈ હતી, ગંગા જ્યારે 8મા પુત્રને લઈને જ્યારે ગઈ બરોબર કાયમને માટે, ત્યારે એની હાલત જે વેદવ્યાસે મહાભારતમાં જે લખી છે એ આ જ રીતની ઘટના એને લખી. એકવાર આવી સુંદરી આત્માથી ગઈ પછી શું કરવાનું, સૂનમૂન ક્યાંય ચેન પડે નહીં, રાજમાં કાંઈ ધ્યાન પડે નહીં. આવું ઘણી બધી ઘટનાઓ એને થવા લાગી. એવું જ અહીંયા અત્યારે ઉરુરવા રાજાની પરિસ્થિતિ આવી રીતની હતી. શા માટે? તો કે ઉર્વશી અત્યારે અહીંયા વિહાર કરનાર રાજાને છોડીને ચાલી ગઈ છે. એક દિવસ કુરુક્ષેત્રમાં સરસ્વતી નદીના કિનારે ઉર્વશી અને તેની 5 પ્રસન્ન વદના સખીઓને તેમણે જોઈ અને ખૂબ મધુર વાણીમાં કહી. ત્યાં કુરુક્ષેત્રની અંદર પાછો ફરીથી આ ઉર્વશી સાથે એની 5 સખીઓ સાથેનો ભેટો થાય છે કે હે પ્રિયા, ક્ષણભર ઊભી રહે, એકવાર મારી વાત માની લે. હે નિષ્ઠુર, હવે આજે તો મને સુખી કર્યા વિના જઈશ નહીં. આવ, આપણે બંને કંઈક વિહાર કરી લઈએ. હે દેવી, આ શરીર પર તારી કૃપા દ્રષ્ટિ રહી નથી. સખીઓ સાથે ઉર્વશી 5 સખીઓ સાથે જ્યારે કુરુક્ષેત્રમાં અહીંયા ઉર્વશી આવે છે એ વખતે રાજા પુરુરવા પણ ત્યાં જ હોય છે. પુરુરવા માગણી કરે છે કે હવે ફરીથી મારી સાથે વિહાર કરવા માટે તમે આવો, અને જો તમે મારી સાથે વિહાર નહીં કરો તો હું અત્યારે આ કુરુક્ષેત્રના મેદાનની અંદર મારા શરીરને કટકા કરી અને આવી રીતના હું ફેંકી દઈશ. પછી ભલે વાઘ, વરુ અને ગીધડાને જે મારું શરીર ખાવું હોય તે ખાય. આવું જ્યારે પુરુરવા જ્યારે ઉર્વશીને કહે છે ત્યારે ઉર્વશીએ કીધું, શું કીધું કે હે રાજન, તમે પુરુષ છો, તમે પુરુષ છો, આ પ્રમાણે મરશો નહીં. તમે કહો છો કે જો તમારો વિરહ મારી સાથે જો આવી રીતનો નહીં સંપર્ક થાય ને તો હું મરી, તો તમારે મરવાનું નથી. એમ તમે મરશો નહીં. જો આ વરુઓ ખરેખર તમને ખાઈ જશે, મરી જશો ને તો તમને બધું ખાઈ જશે. સ્ત્રીઓ કોઈની મિત્ર હોતી નથી કે તમે મારી સાથે જે સંબંધ બાંધો, પણ સ્ત્રી કોઈનો મિત્ર હોતી નથી. સ્ત્રીઓનું હૃદય અને વરુઓનું હૃદય બિલકુલ એક સરખું જ હોય છે. સ્ત્રીઓ નિર્દય હોય છે, ક્રૂરતા અને તેમનામાં સ્વાભાવિક રીતે જ હોય છે. નાની સરખી વાતમાં ચીડાઈ જાય છે અને પોતાના સુખ માટે મોટા મોટા સાહસના કામ કરી બેસે છે. થોડા સરખા સ્વાર્થ માટે વિશ્વાસ આપીને પોતાના પતિ અને ભાઈઓને પણ મરાવી નાખે છે. એમના હૃદયમાં સુહૃદય ભાવ હોતો નથી. ભલા ભોળા લોકોને ખરો વિશ્વાસ આપીને રેંસી નાખે છે અને નવા પુરુષોની લાલચમાં કુટલા અને સ્વેચ્છાચારી સ્ત્રી બની જાય છે. હે રાજન, તમે ધૈર્ય ધારણ કરો, તમે રાજેશ્વર છો, ગભરાવો નહીં. દર વર્ષે 1 રાત તમે મારી સાથે રહીશો, ત્યારે મારાથી જે કાંઈ સંતાનો થશે એ સંતાનો હું તમને આપી દઈશ. બરાબર, તમારે મરવાનું કોઈ કારણ નથી. એમ રાજા પુરુવરે જોયું કે ઉર્વશી ગર્ભવતી છે, તેથી તેઓ પોતાની રાજધાનીમાં પાછા ફર્યા. 1 વર્ષ પછી પાછા ત્યાં ગયા ત્યારે ઉર્વશી એક વીરપુત્રની માતા બની ચૂકી હતી. ઉર્વશીના મળવાથી પુરુરાવને ખૂબ આનંદ થયો અને 1 રાત તેઓ તેની સાથે રહ્યા. પ્રાતઃકાળમાં જ્યારે તેઓ વિદાય થવા લાગ્યા ત્યારે વિરહના દુઃખથી તેઓ અત્યંત રાંક બની ગયા. ઉર્વશીએ ફરીથી તેમને કહ્યું કે તમે આ ગંધર્વોની સ્તુતિ કરો,
ઈચ્છે તો તેઓ તમારા હાથમાં મને સોંપી શકે છે. ત્યારે રાજાએ ગંધર્વોની સ્તુતિ કરી. હે રાજા પરીક્ષિત, રાજા પુરુવરની સ્તુતિથી પ્રસન્ન થઈને ગંધર્વોએ તેમને એક અગ્નિસ્થાલી એટલે કે અગ્નિ સ્થાપન કરવાનું પાત્ર આપી દીધું. રાજા તેને જ ઉર્વશી સમજ્યા, તેથી તેને હૃદય સાથે લગાડીને એક વનથી બીજા વનમાં વિરહ કરવા લાગ્યા. ગંધર્વોએ એને કેવી સ્ત્રી રૂપનું એક પાત્ર અગ્નિ જેવું આપી દીધું, તો એને એમ થયું કે આ જ ઉર્વશી છે, તો એની સાથે આવી રીતનો વિરહ કરવા લાગ્યા. હે રાજા પરીક્ષિત, ત્રેતાયુગ પહેલા સત્યયુગમાં એકમાત્ર પ્રણવ ઓમકાર જ વેદ હતો. બધા વેદ શાસ્ત્રો તેના જ અંતર્ભૂત હતા. દેવતા એકમાત્ર નારાયણ હતા, બીજું કોઈ હતું નહીં. અગ્નિ પણ 3 નહીં, માત્ર એક જ અગ્નિ હતો. અને વર્ણ પણ માત્ર એક જ હંસ જ હતો. હે રાજા પરીક્ષિત, ત્રેતાના પ્રારંભમાં પુરુરવાથી જ વેદત્રયી અને અગ્નિહોત્રીનો આવિર્ભાવ થયો. રાજા પુરુરવે અગ્નિનો સંતાન રૂપે સ્વીકાર કરીને ગંધર્વ લોકની એમણે પ્રાપ્ત કરી લીધી. આ રીતે જ્યારે કુરુક્ષેત્રમાં મળવાનું થયું, બરોબર, એક રાત્રિનો અહીંયા કોલ આપેલો હતો. રાત્રિ પૂરી થાય એટલે પુરુ રાજાથી વિરહ સહન થયો ને એ વારંવાર કાયમ સાથે રહેવાની માગણી જ્યારે કરતા હતા, ત્યારે ઉર્વશીએ કીધું કે આ ગંધર્વ જો તમને રજા આપે એની સ્તુતિ કરો, એને તમે વિનંતી કરો, અને મને જો તમારા હાથમાં સોંપી દે તો મને કાંઈ વાંધો નથી. એટલે પુરુ રાજાએ આવી રીતની સ્તુતિ કરી, ગંધર્વો પ્રસન્ન થયા. ગંધર્વો કે કાંઈ વાંધો નહીં, પણ ઉર્વશીના રૂપની અંદર અગ્નિ જેવી એક આવી રીતની સ્ત્રી હતી, એ એના હાથની અંદર સોંપી દીધી. અને એનાથી આખો અહીં કહેશે કે એનો સ્વીકાર કરી લીધો, અને પછી એની સાથે આવી રીતના ઘણા બધા પુત્રો ઉત્પન્ન થયા છે. અને પછી ગંધર્વ પ્રાપ્તિ લોકની અંદર અહીંયા પુરુરવા ચાલ્યા ગયા છે. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા વિમસ્ક સ્કંદે એલોપાખ્યાને ચતુર્દશોધ્યાય. 9મા સ્કંદ અંતર્ગત એટલે કે ઉપાખ્યાન માનો 14મો અધ્યાય સમાપ્ત થયો. આ ઉર્વશી અને અહીંયા જે પુરુરવા છે એને ઉપાખ્યાન રૂપે ભાગવતકાર વેદવ્યાસે અહીંયા ભાગવતની અંદર લખ્યું છે. એને કોઈ શાસ્ત્રીય આધાર નથી, એટલે એના માટે ઉપાખ્યાન શબ્દ વાપર્યો છે, બરાબર. એટલે ઉપાખ્યાનના રૂપની અંદર આ રોમેન્ટિક કથા કહે છે ને કે 9મા સ્કંદમાં સૂર્યવંશનું વર્ણન આવે છે અને ચંદ્રવંશનો પણ વિસ્તાર સમજાયો છે. તેમાં પુરુરવા અને ઉર્વશીની એક મનોરંજન વાર્તા વેદવ્યાસે વચ્ચે મૂકી દીધી હતી, તેનો આપણે અભ્યાસ કર્યો. મનોરંજન માટેની વાત 15મો અધ્યાય હવે એમાં રુચિક, જમદગ્નિ અને પરશુરામનું ચરિત્ર, આ 3 ચરિત્ર અત્યારે ભાગવતકારે બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પરશુરામ, હા. શ્રી સુખદેવજી એ કહ્યું, એ લસ્ય ચોર્વશી ગર્ભા સસંતાત્મનોપ આયુ શ્રુતાયુ સત્યાયુ રથોત વિજયો જય. સુતાયોર્વા મુનરમ પુત્ર સત્યાસો શ્રુતગજ્જય. રસસ્ય સુત એકસ્ય જયસ્ય તન્નયોમિત. સુખદેવજી મહારાજ, ઉર્વશીના ગર્ભથી પુરુરવાના 6 પુત્રો થયા. કેવા? આ અગ્નિ જેવી આવી રીતનું એનું જે તેજ હતું એની સાથે એને 6 એના નામ હતા આયુ, શ્રુતાયુ, સત્યાયુ, રય, વિજય અને જય. આ 6 પુત્રોનો એમણે જન્મ આપ્યો. સુતાયુનો પુત્ર વસુવર્મા, હવે એની આખી વંશ કે છે. સત્યાયુનો પુત્ર શ્રુતંજય, શ્રુતંજયનો રય નામનો જય, જયનો અમિત, વિજયનો ભીમ, ભીમનો કાંચન, કાંચનનો હોત્ર, હોત્રનો પુત્ર હતો જહુ તેજ હતા. તેઓ ગંગાજીને પોતાની અંજલિમાં લઈને પી ગયા હતા. જહુનો પુત્ર હતો પુરુનો બલાક અને બલાકનો અજક, અજકનો કુશ હતો,
કુશના 4 પુત્રો કુંભાસુ, તનય, વસુ અને કુશનાપ. આમાંના કુશનાપનો પુત્ર ગાધી રાજા હતો. કેવો? ગાધી રાજા સુધીનો આખો વંશનું, અત્યારે પુરુ રાજાનો જે આખો વંશનું જે વર્ણન કરે છે વેદવ્યાસ, ત્યાં ગાધી રાજા સુધી આવ્યા છે. ગાધી રાજાની સુંદર મજાની રોમેન્ટિક બહુ સરસ મજાની કથા ભાગવતકારે પણ કરી છે અને મહાભારતમાં પણ એનો થોડો ઘણો ઉલ્લેખ કરેલો છે. હે રાજા પરીક્ષિત, ગાધીનું કંધા એટલે કે ગાધીનું કન્યા કુબ્જા નામનું એક રાજ્ય હતું અને એની રાણી હતી, એનું નામ સત્યવતી હતું. ઋષિએ ગાધી પાસે તેમની કન્યાની માગણી કરી. ઋષિક તપસ્યા કરતા હતા. તપસ્યા કરતા કરતા જ્યારે આ કામ્ય કુંભ નગરીમાં આવ્યા તો એને વિચાર આવ્યો કે ગાધી રાજાની સુંદર મજાની પુત્રી છે તો એની હું માગણી કરું. એટલે કે ગાધીએ તેમની કન્યાને યોગ્ય ન માનીને ઋષિકને કહ્યું. ઋષિકે જ્યારે માગણી કરી કે ભાઈ તું તો બાવો છો, તપસ્યા કરવા વાળો છો, તારે ઘરનું કાંઈ ઠેકાણું નથી, જંગલમાં રહેશો, ઝૂંપડીમાં રહેશો અને મારી દીકરીની તું જો માગણી કર, એ તારા જેવા ઋષિ અથવા તારા જેવા આવા બ્રહ્મચારી માટે યોગ્ય નથી. આમ કરી અને એણે ના પાડી. ઋષિક અતિ આગ્રહ કરે છે કે કોઈ પણ હિસાબે તમારી કન્યાના લગ્ન મારી સાથે કરાવો. રાજા બહુ હોશિયાર હતો. ગાધી રાજા ખૂબ જ હોશિયાર હતા. ઘણીવાર આપણે કોઈને ના પાડવાની હોય ને, આપણી ઘરે સગપણની વાત થતી હોય અને ડાયરેક્ટ આપણે કહી ન શકતા હોય તો શું કહીએ, ભાઈ હું ઘેરે જઈ પરિયાણ કરીને પછી બધું, હકીકતે એને જ ના પાડવાની છે, એના દ્વારા જ ના પાડી શકવાનો છે, બરોબર ને? તો શું કહે છે, ભાઈ હું ઘેરે જાય પરિયાણ કરશું અને પછી અમે તમને સમાચાર મોકલશું કે આ મૃત્યુ અમને ગમ્યો કે કેમ. તો એવી રીતે અહીં ઘટના બને છે. ગાધી રાજા પાસે જ્યારે ઋષિકે માગણી કરી કે તમારી દીકરીને મારી સાથે પરણાવો, ત્યારે પહેલી વાર તો એણે ના પાડી. ઋષિક આગ્રહ કરે છે ત્યારે ગાધી રાજા વિચાર કરે છે કે ના પાડવાના પણ ઘણા આવા મારી પાસે ઉપાયો છે. આને એવી વાત એની સામે મૂકું કે એની શરત કોઈ દી પૂરી થાય નહીં, બરોબર? એ શરત કે ભાઈ મારી દીકરીને તારી સાથે પરણાવું, પણ હું જે શરત મૂકું એ શરત જો તને મંજૂર હોય ને તો હું મારી દીકરી તારા હાથમાં સોંપું એમ. તો કે બોલો નહીં શું ઋષિ કહે છે તમારી શું આવી રીતની માગણી છે? તો કે આવી રીતની હજારો ગાયો એક સરખી, જેના શિંગડા સોનાના હોય, બરોબર ને, અને જે આવી રીતની એક સરખી જે ગાયો હોય ને એ 1000 ગાયો તું લઈને મને જો આપે ને, કારણ કે એ વખતે એક ગાય મળવી પણ મુશ્કેલ, આ ટાઈપની જે માગણી કરી ને એ ટાઈપની એક ગાય મળવી મુશ્કેલ હતી. એટલે રાજાએ વિચાર કર્યો કે આ શું કહેવાય, ઘોડાની ગાયની ઘોડા, હો ભાઈ, શ્યામકર્ણ ઘોડાની વાત, એક સરખા ઘોડા એમ. એટલે આમાં થોડોક મારે સમજવામાં ફરક થઈ ગયો, બરોબર? મને ઓલી ગાયો ઘૂમે છે મગજમાં. એટલે આ અહીંયા રાજાએ વિચાર કર્યો કે જો આને ના પાડવાનો આ એક જ ઉપાય છે અને એ ઉપાય એટલે શ્યામકર્ણના ઘોડા. આવા ઘોડા એક ઘોડો મળવો મુશ્કેલ, એમાં હિમાલયમાં ભાઈ તપ કરે છે અને ત્યાંથી આવ્યો છે તો ત્યાંથી હિમાલયમાંથી આ ઘોડા ક્યાંથી મળવા મુશ્કેલ છે. એટલે આપણે નાય નથી પાડી ને હાય પાડી. ના પાડવાની એક આ પદ્ધતિ હતી. એટલે ગાધી રાજાએ આવી રીતનું અહીંયા ઋષિક સામે આ શરત મૂકી કે તેમની કન્યાને યોગ્ય ન માનીને ઋષિકે કહ્યું કે હે મુનિવર, અમે લોકો કુશિક વંશના છીએ, અમારી કન્યા મળવેલી મુશ્કેલ છે, તેથી તમે 1000 એવા ઘોડા લાવીને મને કિંમત રૂપે આપો કે જેમનું પૂરું શરીર તો શ્વેત હોય પરંતુ તેમનો એક એક કાન શ્યામ વર્ણનો હોય. એટલે ઘોડાની જ વાત છે, બરોબર ને? એટલે ઘોડાની વાત છે. આવી રીતના શ્યામ વર્ણના ઘોડા એક સરખા હોય, બરોબર ને? તો એવા ઘોડા તમે મને 1000 લઈ આવીને જો આપો ને, એનો સમય પણ નિશ્ચિત કરી દીધો. નકર તો કે કાંઈ વાંધો નહીં, જ્યારે મળશું ત્યારે જાઉં, આપણે ઓલું પોદળામાં હાથીકડું નાખી દઈએ ને એવું કર્યું નહીં. કે તમારે 1 વર્ષ કે જે કાંઈ નક્કી જે સમય થયો હતો એ નક્કી સમયમાં તમારે 1000 શ્યામ વર્ણના ઘોડા લઈ અને જો તમે મને આપો ને તો મારી દીકરી હું તમારી સાથે
પરણાવું. ઋષિકને આવી રીતનું રાજાએ કીધું. જ્યારે ગાંધીએ આવી વાત કહી ત્યારે ઋષિક મુનિ તેમનો આશય સમજી ગયા અને વરુણ પાસે જઈને તેવા જ ઘોડા લઈ આવ્યા. એક ઘોડો મળવો મુશ્કેલ હતો. વરુણ એનો મિત્ર હતો. એણે વિચાર કર્યો કે આ વરુણ સિવાય આ શક્ય નથી. હિમાલયની અંદર આવી રીતના ગમે તેટલી જગ્યાએ ફરું, ગમે તેટલા લોકોની પાસે જાઓ, પણ આટલા બધા એક સરખા ટાઈપના ઘોડા મળવા મુશ્કેલ છે. તેથી એણે સીધી વરુણ પાસે જઈને માગણી કરી કે મારે આવી રીતની એક શરત ગાંધી રાજા સાથે થઈ છે. જો આ શરત પૂરી થાય તો ગાંધી રાજા પોતાની દીકરી મારી સાથે પરણાવવા માગે છે. ઋષિકના મિત્ર વરુણે કીધું કાંઈ વાંધો નહીં, 1000 ઘોડા હું તમને આપીશ એમ કે. એટલે કે તેમને આશય સમજી ગયા. વરુણ પાસે જઈને ઘોડા લઈ આવ્યા અને તે ગાંધી રાજાને આપીને તેમની કન્યા સત્યવતી સાથે લગ્ન કરી. રાજાને મોટી શરત મૂકી દઉં તેથી બાવો કઈ પૂરી કરી શકે નહીં, પણ એના તપોબળ અને એના મિત્રો એવા શું કહેવાય હિમાલયમાં ઘણું બધું એણે કામ કર્યું હતું. તેથી અહીંયા વરુણદેવ પણ એના ઉપર પ્રસન્ન થઈને આ વાત એની પૂરી કરે છે. અને ગાંધી રાજાની જે પુત્રી હતી એનું નામ હતું સત્યવતી. એ સત્યવતી અહીં ઋષિકની સાથે પરણાવી દીધી. એકવાર મહર્ષિ ઋષિક પાસે તેમની પત્ની અને સાસુ બંનેએ પુત્ર પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી. આમાં આગળ આપણે ઘણા બધા આના ઉપર ઘણી બધી વાર્તાઓ અને ઘણા બધા ચરિત્રો લખાયેલા છે. એમાં એક ચરિત્ર ઋષિ સ્મરણની અંદર પાંડુરંગ શાસ્ત્રી પૂજ્ય દાદાએ આની બહુ સરસ રીતે આવી રીતની અહીં ઋષિક અને સત્યવતીનું જે દાંપત્ય જીવન કેવી રીતનું છે અને દાંપત્ય જીવનમાં પણ ઘણીવાર ફાડ પડતી હોય છે એનું પણ બહુ ચિત્રણ અહીંયા કરેલું છે. અને એક વખત સત્યવતી આવી રીતે શાંતિથી બેઠી હતી અને એણે પુત્ર રત્નની પ્રાપ્તિની માગણી કરી ઋષિક પાસે. ત્યારે ઋષિક કહે છે કે મેં તને કામ વાસના માટે મેં તારી સાથે લગ્ન કર્યા નથી, પણ મને ભગવત કાર્ય કરવા માટે સાંસારિક વ્યવહારની અંદર ભગવત કાર્યમાં તું ઉપયોગી થા એટલા માટે મેં તારા પિતા પાસેથી તારો હાથ માંગ્યો છે. મારે સંસાર કરવો નથી. બરોબર. આમ કરી અને બંને વચ્ચે ચકમક જરે છે. એટલે સત્યવતી ઋષિકને છોડી અને પોતાના પિતા ગાંધી રાજાને ત્યાં ચાલી જાય છે. ગાંધી રાજા પાસે જાય છે. ઘણો સમય વીતી ગયો. ઋષિકને એમ થયું કે હવે ફરીથી મારે સમજાવીને કોઈ પણ હિસાબે પાછી સત્યવતીને પાછી લાવવી જોઈએ. ગાંધી રાજા પાસે ગયો. ગાંધી રાજા સાથે બેઠક કરી અને સત્યવતીએ કીધું કે આ સંસાર કરીને પુત્ર પ્રાપ્તિ કરવા માટે આ ઋષિક તૈયાર નથી, તેથી હવે હું ત્યાં જવા માટે તૈયાર નથી. ઋષિકે કીધું કાંઈ વાંધો નહીં, તારી ઈચ્છા હશે તો હું તને એક પુત્ર રત્ન આપીશ. બસ સમાધાન થઈ ગયું. પાછા પોતાના ઝૂંપડીની અંદર ઋષિક અને સત્યવતી પોતાનો સંસાર કરવા લાગ્યા. ધીમે ધીમે અહીંયા સત્યવતી કહે છે કે તમે મારા પિતાને કીધું હતું કે એક પુત્ર રત્ન આપીશ, તો તમે હજી પુત્ર રત્ન માટે પ્રયત્ન કેમ કરતા નથી? તો કે કાંઈ વાંધો નહીં, મારી પાસે તેજ છે, મારી પાસે તપસ્યાનું બળ છે અને એ તપસ્યાના બળથી હું એક સુંદર મજાનો એક સરુ બનાવું. બરોબર. એ સરુની અંદર એવો ગર્ભ મૂકી દઈશ કે તારે ત્યાં જે પુત્ર રત્ન થશે ને એ એટલો જબરજસ્ત તેજસ્વી થશે. એમ કરી અને અહીંયા ઋષિકે સુંદર મજાનો એક સરુ બનાવી દીધો. સરુ બનાવ્યો અને કીધું કે તારે આ પ્રમાણે તારે જે ગ્રહણ કરવાનો છે એ બધી વાત એને નીતિ નિયમ અને જે કાંઈ હતી એ બધું એને સમજાવી દીધું. આ દોઢ થઈ એને કે મને પુત્રની માગણી મારા પતિએ મને કરી છે, પણ મારો ભાઈ તો નથી. એમ શું કે છે? મને ભાઈ નથી. રાજા ઘણા બધા પ્રયત્ન કરે છે પણ એને ત્યાં સંતાન થતું નથી. એટલે દોઢ થઈ અને એને એમ થયું કે ઋષિએ મને જેમ પુત્રની વાત કરી છે એમ મારી માતાને પણ એક જો સરુ બનાવી દે તો મારે પણ ભાઈ થઈ જાય. એમ કે આવી રીતનું લઈને ત્યાં જાય છે. સત્યવતી સાથે બેઠક કરે છે અને સત્યવતી અહીંયા માતાની સાથે બેઠક કરે છે અને માતા કહે છે કે જો તારો પતિ ઋષિક તને આવી રીતનો પુત્ર આપી શકતો હોય સરુ દ્વારા, તો મારા માટે પણ એક સરુ બનાવી નહીં કે જેના દ્વારા મને પણ પુત્ર થાય, તને ભાઈ મળી જાય.
તો કે સારું. થોડાક દિવસ અહીંયા પિતાને ઘેરે રહીને પાછી સત્યવતી ઋષિકની પાસે આવે છે. ઋષિકની પાસે આવીને કહે છે કે તમે મારા માટે જે પ્રમાણે વ્રત આપીને શરૂ બનાવ્યો એ પ્રમાણે મારું વ્રત ચાલુ જ છે, બરાબર ને? પણ એક કામ કરો ને, મને ભાઈ નથી તો મારી માતા માટે પણ તમે એક સુંદર મજાનો શરૂ તમે બનાવી આપો એમ કે. ઋષિક વિચાર કરે છે, કાંઈ વાંધો નહીં, માગણી કરી છે, સંસાર સારી રીતે ચાલવા લાગ્યો છે તો એમાં શરૂ બનાવવામાં કાંઈ વાંધો નથી. પોતાના તેજ અને બળથી એક બીજો શરૂ બનાવી દીધો. 2 શરૂ બની ગયા. નીતિ નિયમો સમજાવી દીધા કે આ શરૂ તારે જ લેવાનો છે અને બીજો શરૂ તારા માતા માટે બનાવ્યો છે, એ શરૂ તો તારી માતાને જ તારે આપવાનો છે કે કાંઈ વાંધો નહીં. આમ કરી અને બંને શરૂ લઈ અને સત્યવતી ગાધી રાજા એટલે કે પોતાના પિતાના રાજ્યની અંદર આવે છે. ધીમે ધીમે એક રાત ગઈ વીતતી જાય છે અને હળવેકથી અહીંયા સત્યવતી કહે છે કે મારા પતિએ તમે જે મને વાત કરી હતી એ પ્રમાણે શરૂ એક બનાવી આપ્યો છે. આ શરૂ તમારે લેવાનો છે અને આના દ્વારા તમને પુત્ર રત્ન પ્રાપ્ત થશે અને એના દ્વારા મને પણ ભાઈ મળી જશે અને તમને ભાણેજ પણ મળી. આ બધી વાતો કરે છે. રાતનો સમય છે, એની બાને આપવાનો શરૂ અલગથી રાખી દીધો છે, બરાબર? બંને બાજુમાં સૂતા છે. રાતના 12 થયા. 12 વાગ્યે સત્યવતીની માતાને વિચાર આવ્યો કે ઋષિકે જે સત્યવતી પોતાની પત્ની માટે જે શરૂ બનાવ્યો હશે એ તો કાંઈક સારો હોય છે અને મારા માટે બનાવ્યો હશે એમાં થોડોક તો ફેરફાર હોવો જોઈએ. શું કે છે? એના મનની અંદર આવો વિચાર આવ્યો. કોને? અહીંયા સત્યવતીની માતા જે છે એને રાતના વિચાર આવ્યો કે આવા 2 શરૂ તો બનાવ્યા છે, પણ જે ઋષિકે પોતાની પત્ની સત્યવતી મારી દીકરી માટે બનાવ્યો છે એમાં કાંઈક અલગ પ્રકારનું તેજ, અલગ પ્રકારનું શૌર્ય અને અલગ પ્રકારની આવી રીતની વાતો એની અંદર હશે અને મારા માટે બનાવ્યો છે એમાં કદાચ ઉણપ હશે એમ. એટલે રાતે વિચાર કરતા કરતા એ ચરુ બદલાવી લે છે. કોનો? પોતાની જે દીકરીનો જે ચરુ હતો ને એ પોતે ખાય છે અને દીકરી માટે બનાવેલો હતો એ સત્યવતીની માતા અને સત્યવતીની માતા માટે બનાવેલો હતો એ સત્યવતી ગ્રહણ કરે છે. અને શું પરિણામ આવ્યું છે એ અત્યારે ભાગવતકાર વેદવ્યાસ આ 9મા સ્કંધની અંદર સુંદર મજાની આ વાત સમજાવે છે કે આનું પરિણામ શું આવ્યું. તો કે પરિણામ બહુ સરસ આવ્યું છે. હા, એટલે કે એકવાર મહર્ષિ ઋષિક પાસે તેમની પત્ની અને સાસુ બંનેએ પુત્ર પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી. મહર્ષિ ઋષિકે તેમની પ્રાર્થના સ્વીકારીને બંને માટે અલગ અલગ મંત્રોથી શરૂ સિદ્ધ ચાલ્યા ગયા. ઋષિએ તેમની પત્ની માટે શ્રેષ્ઠ શરૂ સિદ્ધ કર્યો હશે એવું સમજીને સત્યવતીના માએ તે શરૂ સત્યવતી પાસેથી બદલાવી લીધો. શું કર્યું? આ મા દીકરી ભેગા થઈ થોડી વાતની અંદર આ શરૂ બદલાવી લીધો. સત્યવતીએ પોતાના શરૂ તો માને આપી દીધો હતો અને માનો શરૂ તે પોતે ખાઈ ગઈ. જ્યારે ઋષિક મુનિએ આ વાતની ખબર પડી ત્યારે તેમણે સત્યવતીને કહ્યું કે તે ભારે અનર્થ કરી નાખ્યો. મેં જેના માટે માતા માટેનો અલગ શરૂ, તારા માટેનો અલગ શરૂ, તમે બે આવી રીતના અદલા બદલા કરી અને એકાબીજાના શરૂને તમે ખાઈ ગયા. તે ખૂબ જ મોટું અનર્થ કર્યું છે. હવે તારો પુત્ર તો લોકોને દંડ દેનારો થશે. કેવો? કારણ કે શરૂ બદલાઈ ગયા. બંનેમાં એકમાં બ્રહ્મશક્તિ મૂકી હતી અને એકમાં ક્ષાત્ર શક્તિ મૂકી હતી. ગાધી રાજા ક્ષત્રિય હતા એટલે અહીંયા સત્યવતીના માતા માટે જે શરૂ બનાવ્યો હતો એમાં ઋષિકે ક્ષાત્ર શક્તિનો ઉમેરો કર્યો હતો. કારણ કે રાજાની જગ્યાએ વીર પુરુષ થાય એ રાજા જેવો શક્તિશાળી ને બળવાન ને શૌર્યવાન થવો જોઈએ. આ બ્રાહ્મણ હતા, ઋષિ હતા, એટલે અહીં સત્યવતીના શરૂને બ્રાહ્મણનું તેજ, એના ગુણો, એનું જીવન કેવી રીતનું હોય એના માટે શરૂની અંદર આવી રીતનું કર્યું હતું. તો આ બંને શરૂ બદલાઈ ગયા. બદલાઈ જતા ઋષિ થોડા ક્રોધની અંદર આવી ગયા. તે કે તે ભારે અનર્થ કરી નાખ્યું છે કે મેં તને કીધું તું આ શરૂ તારે જ ગ્રહણ કરવાનો છે, આ ગ્રહણ તારી માતાને જ કરવાનો છે, એને બદલે અરસપરસ તમે કર્યું છે, તેથી હવે ખૂબ જ અનર્થ થઈ જશે. તે ભારે અનર્થ કર્યો છે. હવે તારો પુત્ર તો લોકોને દંડ દેનાર, કે આપણે બ્રાહ્મણ સહી પણ તારો પુત્ર એવો થશે
કે લોકોના માથા જ કાપવાના, ક્ષત્રિયોનો સત્યાનાશ કરે ને એવો પુત્ર અહીં જન્મવાનો છે. ઘોર પ્રકૃતિનો થશે અને તારો ભાઈ એક બ્રહ્મ તેજ વાળો થશે. કેવો? બ્રહ્મ તેજ. કારણ કે એ શરૂની અંદર તપસ્યાના બળથી અહીંયા ઋષિકે બ્રહ્મ તેજ ઉમેર્યું હતું. એમ કે બ્રહ્મ સત્યવતીએ ઋષિક મુનિને પ્રસન્ન કરીને પ્રાર્થના કરી. સત્યવતીએ ઋષિક મુનિને પ્રસન્ન કરીને પ્રાર્થના કરી કે હે સ્વામી, આમ ન થવું જોઈએ. આ તો ભલે જે અમારાથી ભૂલ થઈ ગઈ, પણ આવું થવું ન જોઈએ. ત્યારે તેમણે કહ્યું, સારું, પુત્રના બદલે તારો જે પૌત્ર થશે ને એ બ્રહ્મ તેજ વાળો થશે. ભાઈ એક પેઢી તો તારે સહન કરવું પડશે. આ પેઢીમાં તો મેં જે ચરું જે પ્રમાણે જે ક્ષાત્ર શક્તિ મૂકી હતી એનો તે ગ્રહણ કરી લીધો છે. એટલે ક્ષત્રિય જેવો બળવાન, તાકાતવાર અને કેટલાયના ડોકા ઉડાડી નાખે ને એવો ફરસી હાથમાં લઈને તારો પુત્ર આવી રીતનો થશે. ત્યારે કહે છે કે આવા પુત્ર મને, એક તો આપણે બ્રાહ્મણ સહીએ, એક તો ઋષિ સહીએ, અને ઋષિના પેટની અંદર આવી રીતનો બાળક જન્મે એ યોગ્ય નથી. આમ વારંવાર સત્યવતી અહીંયા ઋષિક એટલે પોતાના પતિને વિનંતી કરવા લાગ્યા. વિનંતી કરે છે ત્યારે અહીંયા ઋષિક કહે છે કે આ જન્મમાં તો આપણે બેએ સહન કરવાનું રહેશે, હવે એમાં કોઈ ફેરફાર થશે નહીં. પણ એના દ્વારા જે પુત્ર થશે ને એ આવી રીતનો બ્રહ્મ તેજ યુક્ત થશે. ત્યાંથી આપણી પેઢી પાછી આવી રીતની બ્રહ્મ તેજવાળી શરૂ થઈ. પણ એકવાર આવા ચરુ બદલાઈ જવાથી જે પરિણામ આવશે એ તો આવશે જ, અને એ પરિણામ આવ્યું પણ ખરું. એમ ભાગવતકાર વેદવ્યાસ લખે છે. એટલે કે પ્રાર્થના કરી કે હે સ્વામી, આમ ન થવું જોઈએ. ત્યારે તેમણે કહ્યું, સારું, પુત્રના બદલે તારો પૌત્ર તેવો એટલે કે ઘોર પ્રકૃતિનો થશે. સમય પર સત્યવતીના ગર્ભથી જમદગ્નિનો જન્મ થયો. બરાબર? જમદગ્નિનો જન્મ થયો. સત્યવતી એટલે કે સમસ્ત લોકોને પવિત્ર કરનાર પરમ પુણ્યમયી કૌશિકી નદી બની ગઈ. રણુ એટલે કે રણુ ઋષિની કન્યા રેણુકા સાથે જમદગ્નિએ લગ્ન કરી લીધા. એક પણ ઋષિ, ભારતીય સંસ્કૃતિ એવી છે કે આપણા દરેક ઋષિનો ચરિત્ર વિચાર કરીએ તો એક પણ ઋષિ કે એક પણ અવતાર એવા નથી કે જેણે સંસાર માંડીને લગ્ન કર્યા ન હોય. જેણે ભગવાનનું કામ કરવાનું છે, જેણે ભગવાનના વિચારો અંતિમ માણસ સુધી લઈ જવાના છે, જેણે સમાજને સાત્વિક બનાવવાનો છે, સમાજની અંદર ગુણો નિર્માણ કરવાના છે ને એણે તો આવી રીતનો સંસારનો સ્વીકાર કરવો જ પડશે. જે ઘરની અંદર આપણે જઈએ છીએ, જો એકલા જઈને તો અંદર રહેલી સ્ત્રીઓને શંકા કુશંકાઓ થાય અને જનારને પણ થાય. તેથી દાંપત્ય જીવન એક એવું હોવું જોઈએ, કોઈ પણની અંદર સંસ્કાર જો પહોંચાડવાના હોય તો એના માટે લગ્ન ખૂબ જ આવશ્યક વાત છે. વેદવ્યાસ લખે છે કે આવી રીતના જે જમદગ્નિ હતા એમણે રેણુકા સાથે આવી રીતના સંબંધ બાંધી અને લગ્ન સ્વીકારી અને એનો સંસાર શરૂ કરી દીધો. તેથી ભારતીય સંસ્કૃતિ કહે છે કે જે લગ્ન જે કરતો નથી ને એને શું કહેવાય, એને શાસ્ત્ર પણ માન્ય કે આવી રીતની કરી શકતી નથી. તેથી રેણુકા સાથે લગ્ન કરી અને જમદગ્નિએ પોતાનો સુંદર મજાનો સંસાર શરૂ કર્યો છે. રેણુકાના ગર્ભથી જમદગ્નિ ઋષિના વસુ, માના વગેરે ઘણા પુત્રો થયા. તેમનામાં પરશુરામ સૌથી નાના હતા. તેમની કીર્તિ સંપૂર્ણ સંસારમાં પ્રસિદ્ધ છે. કહે છે કે હે વંશના અંત કરવા માટે સ્વયં ભગવાને પરશુરામના રૂપમાં અંશાવતાર લીધો હતો. પૃથ્વીને 21 વાર નિક્ષત્રિય કરી હતી. જોકે ક્ષત્રિયોનો અપરાધ તો થોડો હતો જ, પરંતુ તેઓ બ્રાહ્મણો સાથે વેર રાખતા હતા અને સ્વભાવે દુષ્ટ બ્રાહ્મણોના અભક્ત, રજોગુણી અને ખાસ કરીને તમોગુણી બની ગયા હતા. આ જ કારણે તેઓ પૃથ્વીને ભારરૂપ બની ગયા હતા અને એના ફળ સ્વરૂપે ભગવાન પરશુરામે તેમનો નાશ કરીને પૃથ્વીનો ભાર ઉતારી દીધો છે. આવી રીતના અહીંયા ચરુ બદલાવાથી કેવા પરિણામો આવ્યા છે એનું અહીં ભાગવતકાર બહુ સારી રીતે સુંદર સંક્ષિપ્તની અંદર વર્ણન કરે છે. પૃથ્વીનો ભાર ઉતારવા માટે હાથમાં પરશુરામે શું લીધું? ફરસો. શા માટે લીધો? તો કે બ્રાહ્મણો સાથે અને ક્ષત્રિયો સાથે એ કાળમાં થોડોક મનવશ એટલે કે
વમનસ્ય બેનું હતું, બરોબર ને? એકાબીજાની અંદર એકાબીજાના રીતના ચાલતા હતા. પરશુરામ વિચાર કરે છે કે આ ક્ષત્રિયોને મારે ખલાસ કરી નાખવા જોઈએ. બધા ક્ષત્રિયોને એને ખલાસ કર્યા નથી. અહીં કહે છે 21 વખતનો, અહીંયા ભાગવતકાર કે 21 વખત પૃથ્વી નક્ષત્રી કરી. પણ ઘણા લોકોનું એવી રીતનું માનવું છે કે 21 રાજા જે વખતે ઉન્મત્ત થયા હતા. કેવા ઉન્મત્ત? બધા રાજા જોઈ, બધા રાજાને મારવાના હોય તો પરશુરામના કાળમાં દશરથ રાજા પણ હતા, જનક રાજા પણ હતા. એનો ક્યારેય ઉલ્લેખ નથી કે પરશુરામે એના ડોકા ઉડાડી દીધા. આખી પૃથ્વીને નક્ષત્રી કરવી, એમાં તો અહીંયા દશરથ પણ આવી જાય અને જનક પણ આવે કે નહીં આવે? આવો જો ખરેખર ઉલ્લેખ જ હોય કે 21 વખત આખી પૃથ્વીમાં જેટલા રાજાઓ છે એ બધા રાજાના ડોકા ઉલાળી નાખવા, તો એમાં આ રાજાઓ આવે કે ન આવે? તો આવા આવે તો એના ડોકા ઉડાડ્યા નથી. એનો અર્થ અહીં ભાગવતકાર કહે છે કે 21 રાજાઓ એ કાળમાં એવા હતા કે જેના હાથમાં સત્તા સંપત્તિ અને આવી રીતનું રાજ આવવાથી ઉન્મત્ત બની ગયા હતા. ન કરવાના બધા જે કામો કરતા હતા. એમાં એકનું ઉદાહરણ આપે સહસ્ત્રાર્જુનનું. એ પણ આવી રીતનું ઉદાહરણ આપીને કહે છે કે આવા સહસ્ત્રાર્જુન જેવા અનેક 21 જે રાજાઓ જે ઉન્મત્ત થયા હતા એની શાન ઠેકાણે લાવવા વારંવાર એવા લોકોના વંશની અંદર જે રાજકુમાર જન્મતો હતો ને એના વંશને ખલાસ કરવા માટે પરશુરામે પ્રતિજ્ઞા લીધી હતી. આવી ઘણી બધી વાતો અહીં ભાગવતકાર વેદવ્યાસ કહે છે. અને ખરેખર આપણે પણ થોડુંક ભાગવત પુરાણકારો કાંઈ વાર્તાના રૂપમાં, રૂપકના રૂપની અંદર અથવા કથાના રૂપમાં પણ કહે તો આપણે પણ થોડોક એને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ કે 21 વખત પૃથ્વી નક્ષત્રી નહીં પણ 21 રાજાઓ આવી રીતના કામાંત અને ભોગ અને આવા સમાજને લૂંટનારા જે થયા હતા ને એનો પરશુરામે ખુરદો બોલાવી દીધો છે. ઘણી બધી વાતો છે, બરાબર ને? રાજા પરીક્ષિત ફરીથી પૂછે, આટલી ઘટના ઘટી ગઈ. રાજા પરીક્ષિતે પૂછ્યું કે હે ભગવાન, ખરેખર એ સમયના ક્ષત્રિયો વિષય લોલુંપટ થઈ ગયા હતા, પરંતુ તેમણે પરશુરામનો એવો કયો અપરાધ કરી નાખ્યો હતો જેના કારણે તેમણે વારંવાર આવી રીતના ઉન્માદ થયેલા ક્ષત્રિયનો વંશ કરવા માટે સંહાર કર્યો? આ કોનો પ્રશ્ન છે? પરીક્ષિત રાજાએ આવી રીતનો પ્રશ્ન અત્યારે સુખદેવજી મહારાજને ગંગા મૈયાના પવિત્ર કિનારા ઉપર કર્યો છે કે આવી રીતના રાજાઓ જે ઉન્મત્ત થયા હતા તો એ રાજાઓ ઉન્મત્ત શા માટે થયા? અને ઉન્મત્ત થયા તો પરશુરામે હાથમાં ફરસો લઈ અને આવા વંશને નાબૂદ કરવા માટે શા માટે પ્રતિજ્ઞા લીધી અથવા શા માટે એને પ્રયત્ન કર્યો? આનો તમે મને જવાબ આપો, બરોબર? પણ ટાઈમ થઈ ગયો છે. એનો જવાબ અહીંયા સુખદેવજી મહારાજ અત્યારે પરીક્ષિત રાજાને શા માટે પરશુરામે હાથમાં ફરસો લીધો અને ઉન્મત્ત થયેલા 21 રાજાને શા માટે આવી રીતના કંઠ સ્નાન આપી દીધું, એનો વંશ આગળ ન વધે. તેથી પરશુરામ જ્યારે આવી રીતની તપસ્યા કરવા માટે હિમાલયમાં જાય ત્યારે પરશુરામનો એક શિષ્ય હતો, એમનું નામ હતું અકૃતવર્ણ. કેવો? એ અકૃતવર્ણને કહીને ગયા છે કે ભાઈ 12 વર્ષ પૂરા થાય ને અને તારે મને સમાધિમાંથી જગાડવાનો. કે ભગવાન 12 વર્ષ પૂરા થઈ ગયા છે. 12 વર્ષ પૂરા થઈ જાય એટલે રાજાને ત્યાં જન્મેલો છોકરો 12 વર્ષનો થાય કે ન થાય? અને પાછો ફરસું હાથમાં લઈને આવે. અકૃતવર્ણ એને જાગૃત કરે છે કે મહારાજ 12 વર્ષ તમારા તપસ્યાને પૂરા થઈ ગયા છે. અને ક્રોધે ભરાયેલા પરશુરામ આવી રીતના 12 વર્ષે જ્યારે આવી રીતનો અકૃતવર્ણ એને યાદી આપે છે ત્યારે હાથમાં કુહાડો લઈ અને આવી રીતના કુમળા જે રાજકુમારો જે ઉગતા હોય છે એના બધાના કંઠ સ્નાન કરીને પાછા તપસ્યા કરવા ચાલ્યા જાય. આ ઘણી બધી ઘટના વેદ વ્યાસે લખી છે. પણ આપણો ટાઈમ થઈ ગયો. કેવી રીતનું થાય છે એ આવતીકાલે જોવું. આપણે ક્યાં ઉતાવળ છે? કેવી રીતના આવી રીતના થાય છે, બરોબર ને?